તો સેક્રેડ એટલે પવિત્ર, અને ગ્રુઝ બે શબ્દો ભેગા જ. ગ્રુઝ એટલે નાની જાડીઓ. જાડી આપ જાણો છો એ પ્રમાણે જાડી ઝાંખરા કહીએ આપણે. જાડી એટલે નાનું એક પ્રકારનું જંગલ, પણ પવિત્ર જંગલ. હવે બે શબ્દોનો સુમેળ જો આપણે કરીએ તો એવું આપણને પ્રશ્ન થાય કે એવા કેવા પવિત્ર જંગલ હશે. મારા અંબાજી રેન્જમાં જ આવેલો એરિયા છે. ત્યાં અમે લગભગ 12:30-1 વાગ્યાનો સમય થયો હશે અને અમે બરાબર ફોરેસ્ટમાં અંદર જતા રહ્યા. તો થોડાક આગળ 1-1.5 કિલોમીટર સ્કૂટર મૂકીને અંદર ગયા હોય, માઉન્ટેન્સ બધા ચડ ઉતર કરતાં તો ત્યાં 1-2 છોકરાઓ ત્યાંથી તમારા જેટલી ઉંમરના નીકળ્યા કે તમે આગળ ના જતા સાહેબ. હવે અચાનક 12:30-1-2 વાગ્યાનો સમય, 1-1.5 વાગ્યાનો સમય થયો. એટલે કીધું કેમ? એટલે કે કહું છું ને આગળ ના જતા. એ મેં કહ્યું ને શર્મિલી અને થોડા રિઝર્વ નેચર એટલું કહીને જતા રહે તો એના રસ્તે ચાલે. એ થોડાક પાછળ રહે, હું થોડોક આગળ ગયો તો એક નાની 8-9 વર્ષની દીકરી હતી અને આમ વાળ વેર વિખેરેના, અને એક ગળા જેવું પાણી ભરી અને ઊભી રહી હતી. એ જોયું કે ટેકો કરો ને, એમાં ઈશારાથી મને કહ્યું. એટલે મેં એનું બેડું માથે ઉચકાવ્યું અને કશું બોલ્યા વગર પછી એ તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો મોઢું થોડું હાથ પકડ, અને પાછો હું આવ્યો. અને આશ્ચર્ય અને ચમત્કાર હવે શરૂ થાય એ વાતની. આપણા ગેસ્ટ એક રિસર્ચર છે. એમને અંબાજી કે દાંતા ફોરેસ્ટમાં 6 વર્ષ સુધી રિસર્ચ કર્યું. ત્યાંની વનસ્પતિ અને ત્યાંના વનવાસીઓ સાથે એમને સંબંધો કેળવ્યા. આજે એમના સાથે આપણે વાત કરીશું કે એમની રિસર્ચ દરમિયાન એમને એવી કેવી ઘટનાઓથી એમની મુલાકાત થઈ કે જે થોડી દૈવિક હતી અને જે થોડી જાનવરોના રિલેટેડ પણ હતી, અને કયા કે પ્લાન્ટ્સ વિશે વાત કરીશું જે આપણે ઘરના આજુબાજુ વાવવા જોડે, જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આપણા માટે સારા રહે. હાલની પરિસ્થિતિમાં, હાલની જે રીતે બિઝી દુનિયા થઈ રહી છે, એ પરિસ્થિતિમાં આપણે જાણીશું કે કઈ રીતે આપણે એન્વાયરમેન્ટથી કનેક્ટેડ રહી શકીએ, અટેચ રહી શકીએ. અને હા, રાજકારણમાં પણ કઈ રીતે આપણે મુદ્દાઓ ઉઠાવવા જોઈએ કે એક રીતે સસ્ટેનન્સ મેન્ટેન કરવા માટે, કે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. જ્યારે કોઈ વોટ બેંક માટે આવે ત્યારે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એનાથી દેશ નથી બનતો, એ રહ્યું આપણે ધ્યાન રાખવું જોઈએ, એ બરાબર છે. પણ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ પણ આપણે કામ કરવું જોઈએ. તો એ આપણને સર સમજાવશે. અને મારો પર્સનલ ફેવરેટ આ પોડકાસ્ટ રહ્યો, તો મને તો ખૂબ જ મજા આવી અને આશા છે કે તમને પણ ખૂબ મજા આવશે. તો મને કમેન્ટ કરીને જણાવજો કે કેવું રહ્યું, અને તમારા કોઈ ગેસ્ટ સજેશન હોય તો પણ મને જણાવજો. સો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે એમને ઇન્વાઇટ કરી શકીએ અને ખૂબ મજા આવશે વાત કરીને. આભાર. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું સ્વાગત છે. કેમ છો? મજામાં. સારું છે, બરાબર છે. ઇથનોબોટની એ સબ્જેક્ટ પર તમે પીએચડી કર્યું, 5 વર્ષ પીએચડી કર્યું. ઇથનોબોટની જ્યારે હું સાંભળું છું એક સામાન્ય માણસ તરીકે જેને ઇથનોબોટની સબ્જેક્ટ ભણ્યો નથી, એ નામ સાંભળીને મને એવું લાગે છે કે એક આ બોટની સબ્જેક્ટની એક પેટા સબ્જેક્ટ હશે. સારું, બરાબર. હવે બોટની સબ્જેક્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, એટલે આમાં વનસ્પતિ રિલેટેડ કે આયુર્વેદા રિલેટેડ તો કંઈક ના કંઈક તો હશે જ. પણ એક સાધારણ મનુષ્ય જે સમજી શકે, કે 8મા કે 10મા ધોરણનો બાળક કે એક વિદ્યાર્થી સમજી શકે એવી સાદી ભાષામાં તમે આ વિજ્ઞાન જે છે એનો અર્થ સમજાવવા માગશો? ચોક્કસ કલ્પભાઈ, પહેલાં તો હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. મનોમંથન ચેનલમાં મને બોલાવવા બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આ નવી એક શુભ શરૂઆત તમે કરી છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અમારા જેવા જે પ્રોફેસરો કે જે રિસર્ચ સાથે સંકળાયેલી વ્યક્તિને બોલાવી અને અમારું જ્ઞાન લોકો સુધી પહોંચે એ હેતુથી તમે જે અહીં વેલકમ કર્યું છે એ બદલ પહેલાં તો થેન્ક્સ કહીશ. થેન્ક યુ સર. અને કોઈ પણ શરૂઆત કરું આપને મારા વિષયની જવાબ આપવાની એ પહેલાં હું મારા ગુરુઓને યાદ કરીશ. સરસ્વતીના સાધક તરીકે મા સરસ્વતીને યાદ કરીશ અને મારા પ્રશ્નોત્તરીના સમયની શરૂઆત કરીશું. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હા, હવે આપે જે પ્રશ્ન પૂછ્યો એના સાદા જવાબ તરીકે જો આપણે કહીએ, કોઈ પણ લેમેનને આપણે વાત કરવી હોય કે વોટ ઇઝ ઇથનોબોટની, તો ઇથનોબોટની ઇટ ઇઝ એકચ્યુઅલી બ્રાન્ચ ઓફ ધી બોટની. વનસ્પતિ શાસ્ત્રની એક શાખા છે અને એનું શુદ્ધ ગુજરાતી જો આપણે કરીએ કલ્પભાઈ, તો એને લોકોપયોગી વનસ્પતિ શાસ્ત્ર કહેવાય. લોકોપયોગી એટલે લોકો માટે ઉપયોગી, અને ખાસ કરીને ઇટ ઇઝ રિલેટેડ વિથ ધી ટ્રાઇબલ પીપલ. વનવાસી લોકો, આદિવાસી લોકો જે છે એ વનસ્પતિ સાથે કેવી રીતે સંકળાયેલા છે
અને એમનું જીવન એના પર કેવી રીતે નિર્ભર છે, એ વનસ્પતિનો કેવી રીતે ઉપયોગ કરે છે, એ અલગ અલગ પેરામીટરથી એનો ઉપયોગ કરતા હોય છે રોજિંદા જીવનમાં, અને ખાસ કરીને ઔષધ તરીકે વનસ્પતિઓનો ઉપયોગ કરે છે. એવું એન્શિયન્ટ કે ખૂબ જ પ્રાચીન જે જ્ઞાન છે એને આપણે લોકોપયોગી વનસ્પતિશાસ્ત્ર અથવા ઇથનોબોટની તરીકે કહીશું. હવે મેં જ્યારે હું આજુબાજુ મારા જોઉં મારા ફ્રેન્ડ્સમાં કે મિત્રોમાં કે કોઈ કોલેજીસમાં જોઉં કે બોટનીનો સબ્જેક્ટ જે ભણાવતા અને જેમાં માસ્ટર્સ કરતા, કારણ કે મને લાગે છે કે જો ઇથનોબોટની માસ્ટર્સમાં થતું હશે કે પછી PhDમાં થતું હશે, તો હું એ જોતો નથી કે ઘણા બધા લોકો આજકાલ ઇથનોબોટની સબ્જેક્ટ એઝ અ માસ્ટર્સની બ્રાન્ચ તરીકે ચૂઝ કરતા હોય છે. તો તમે તો આમાં એક્સપર્ટ છો, તો તમને એવું લાગે છે કે ગુજરાતમાં કે ઓલ ઓવર ઇન્ડિયામાં ઇથનોબોટની સબ્જેક્ટ, કારણ કે એવું બની શકે કે અઘરો સબ્જેક્ટ હોય, એના કારણે લોકો એમાં ધીરે ધીરે ઓછું ફરી રહ્યા હોય એ તરફ, એવું તમને લાગે છે? હું આમાં એક પ્રકાશ પાડવા માંગીશ કલભાઈ, કે જ્યારે PhD સ્ટાર્ટ કર્યું એ પહેલાં અમને બિલકુલ સાહજિકતાથી હું સ્વીકારીશ કે જ્યારે MSc પાસ આઉટ કર્યું છતાંય અમને ખબર નહોતી કે ઇથનોબોટ, વોટ ઇઝ ઇથનોબોટની. એ અમારા ગુરુજનોએ અથવા અમારા જે ફોરમન, હું આજે મારા ગુરુને યાદ કરીશ કે લેટ ડૉક્ટર S.B. નારુલા સાહેબ, જે MN કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં અમને ભણાવતા હતા, અને એ અને મારા એક કલીગ અત્યારે તલોદ સાયન્સ કોલેજમાં ડૉક્ટર K.C. પટેલ સાહેબ છે, બંને અમે રેન્કર હતા, ફર્સ્ટ ટુ રહેતા હતા. અને સરે એ વખતે સિલેક્ટ કર્યું કે આ છોકરાઓ PhD કરે એવા છે. તો વેન એટ ધેટ ટાઈમ અમે જ્યારે ફાઇનલ એક્ઝામિનેશન આપતા હતા, એટલે અત્યારના મારા PhD ગાઈડ, જેના અંડરમાં મેં આખી કારકિર્દી બનાવી છે, એવા ડૉક્ટર A.S. રેડ્ડી સાહેબ, જે સરદાર પટેલ યુનિવર્સિટીમાં બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં રીડર હતા, અને એ સર અમારા એક્ઝામિનર તરીકે આવેલા વિસનગર કોલેજમાં. અને સરે એ વખતે અમારું વાયવા ચાલતો હતો, એ વખતે લેટ ડૉક્ટર S.B. નારુલા સાહેબે કહ્યું કે આ બે છોકરાઓ રિસર્ચ કરી શકે એવા છે રેડ્ડી સર, કે ઓકે લેટ અસ સી, જોઈએ એમનું કેવું પરફોર્મન્સ રહે છે, પછી આપણે એન્ટ્રન્સ એક્ઝામ વગેરે આપવાની હોય છે, એમાં એપિયર કરાવજો, પછી એમનું કેવી રીતનું થાય છે જોઈ લઈએ આપણે. તો એ વખતે અમને પણ ઇથનોબોટની એટલે શું એ ખ્યાલ નહોતો સર. અને એ વખતે અમે જ્યારે ગયા, એ વખતે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી પછી સરે ડિસાઈડ કર્યું કે તમને પ્રીવિયસ વર્ક જ્યાં ન થયું હોય, એક હું અત્યારે દર્શકોને કહેવા માગીશ કે જ્યાં ફોરેસ્ટમાં આવું કામ ન થયું હોય એવો જ તમને ગાઈડ અથવા યુનિવર્સિટી ટોપિક ઇન્સિસ્ટ કરતી હોય છે. એવું નહીં કે જ્યાં કામ કર્યું ફરીથી તમે એ કામ કરો, એવું ન હોય. PhD ડિગ્રી, આવડી મોટી ડૉક્ટરેટ ડિગ્રી આપતા હોય ત્યારે કોઈ પણ યુનિવર્સિટી અથવા ડિપાર્ટમેન્ટ અથવા ગાઈડ એ બધું ચકાસતા હોય છે. અને હું અને ડૉક્ટર K.C. પટેલ બંનેને એ લોકોએ દાંતા રેન્જ આપવાનું નક્કી કર્યું. મને અંબાજી ફોરેસ્ટ રેન્જ મંજૂર કરી, અપ્રૂવ કરી મારે સ્ટડી કરવા માટે. K.C. પટેલ સાહેબને દાંતા રેન્જ નક્કી કરી. એમ અમે અમારો સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો ત્યાં ભણવાનો, અને સરના અંડરમાં, સરના સતત માર્ગદર્શનમાં અમે PhDનું કામ શરૂ કર્યું. એટલે આ રીતે તમે કહ્યું એ પ્રશ્ન બરાબર છે, પણ આ એકચ્યુઅલી ટફ તો થોડું કામ છે જ, હાર્ડવર્ક છે. ઘર છોડીને તમારે ફિલ્ડમાં કામ કરવા જવાનું, અને એ જમાનામાં મારી વાત કરું તો એ વખતે મોબાઈલ પણ નહોતા, અને એ વખતે મારી પાસે 2 વ્હીલર એક સ્કૂટર હતું બજાજ સુપર જૂનું, અને ફિલ્ડમાં જવાનું, આખો દિવસ ત્યાં ફરવાનું, ટ્રાઇબલ લોકોને આઈડેન્ટિફાય, એમના પેચીસ કરવાના, કઈ જગ્યાએ લોકો એ રહે છે, એમના જે ખાસ કરીને રિમોટ એરિયાની અંદર એમને ખાસ કરીને રેસિડેન્સ હોય ત્યાં જવાનું, એમની સાથે ગરોબો કેળવવાનો, એમને ઓળખવાના, અને એમને લઈ અને ફોરેસ્ટમાં ફરવાનું. સો ઇટ ઇઝ વેરી ટફ જોબ. પણ છતાંય હું એટલું કહીશ કે જેને મન હોય તો માળવે જવાય. એટલે અત્યારે પણ એના પછી મારા 3-4 સ્ટુડન્ટને મેં PhD કરાવ્યું, જુદા જુદા ગુજરાત રાજ્યની અંદર ટોપિક આપીને, પણ એ પણ હાર્ડવર્ક કરાવ્યું છે. એટલે તમે નક્કી કરો કે આ કરવું જ છે, અને ડિપેન્ડ્સ ઓન ગાઈડ, અને તમારી જો જેને કહેવાય કે ધૈર્ય હોય તો ચોક્કસ એ કરી શકાય છે. હવે તમે તમારા જવાબમાં જણાવ્યું કે તમે અંબાજી ફોરેસ્ટની તમને રેન્જ મળી PhD કરવા માટે. તો આ નક્કી કઈ રીતે થતું હોય છે? આ યુનિવર્સિટી કઈ રીતે નક્કી કરે, કે પછી ગાઈડ કઈ રીતે નક્કી કરે? એને શું એક રીતે સ્લોટ જેવું હોય છે, કે પછી ગુજરાતમાં આટલા લિસ્ટ ઓફ આટલા જંગલો છે, આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં 20 કે 25 જંગલો છે, તો એમાં 10 થઈ ગયા છે, તો તમે 11મું કરો? કે પછી એનું સ્ક્વેર કિલોમીટર ઉપર હોય છે, કે પછી જિલ્લા વાઇઝ હોય છે, કે જિલ્લાનું આ જંગલ છે તો એના ઉપર તમે કરો, કે પછી ત્યાં જે વનવાસીઓ રહે છે એમના કબીલા ઉપર હોય છે, કે આ 5 કબીલાના આજુબાજુ કે જે એરિયામાં રહે છે એની જે વનસ્પતિઓ એના ઉપર તમે રિસર્ચ કરો? તો આ એરિયા કઈ રીતે ફાળવવામાં આવે છે, પહેલો મારો સવાલ.
અને તમને જે એરિયા ફાળવવામાં આવ્યો અંબાજી ફોરેસ્ટ કે દાંતા ફોરેસ્ટ ઇન જનરલ આપણે કહીએ તો, સો એરિયા જંગલની કઈ ખાસિયત કઈ રીતે એ જંગલ નવસારીના જંગલ કે પછી ગીરના જંગલ કરતાં કઈ રીતે જુદું છે, કે પછી આપણે બીજા સ્ટેટની વાત કરીએ તો મધ્યપ્રદેશના જંગલો કરતાં કઈ રીતે જુદું છે, અને ત્યાં કયા કયા જાનવરો તમને જોવા મળે, એના વિશે તમે કંઈ કહો. 2 પ્રશ્નો સરસ પૂછ્યા કલ્પભાઈ તમે. એમાં પહેલા પ્રશ્નનો હું પહેલાં જવાબ આપીશ કે યુનિવર્સિટીના ક્રાઇટેરિયાઝ હોય છે, એમનું બોર્ડ ઓફ સ્ટડી હોય છે. એટલે જ્યારે આપણે એપિયર થઈએ એની અંદર એક્ઝામ પાસ કર્યા પછી એમની બોર્ડ ઓફ સ્ટડીની મિટિંગ થતી હોય છે. એમાં રિસ્પેક્ટેડ ગાઈડને ત્યાં બોલાવતા હોય છે અને વિદ્યાર્થીઓ ક્યાંના છે, સ્ટુડન્ટ ક્યાંના છે, એ રીતે એનો એરિયા જોઈ અને જ્યાં પ્રીવિયસ વર્ક કોઈ ન થયું હોય ત્યાં કોઈ કામ પહેલાં કોઈ કર્યું છે અથવા કર્યું છે તો ઘણા બધા વર્ષો પહેલાં કર્યું છે. હવે એની અંદર ઘણું બધું અપડેટ્સ છે, વેજીટેશન પણ બદલાતું હોય છે, તો એની અંદર કોઈ ફેરફારો થયા છે, કામ ખરેખર કરવા જેવું છે, એ રીતે બોર્ડ ઓફ સ્ટડી નક્કી કરતું હોય છે કે આ વિદ્યાર્થીને આ ટોપિક એની અંદર યોગ્ય છે. પહેલો પ્રશ્નનો જવાબ છે. બીજું તમે કહ્યું એ પ્રમાણે સાઉથ જે છે, ખાસ કરીને ગુજરાત, નવસારી વગેરે, વલસાડ વગેરે એ સાઉથ ગુજરાતના ભાગો છે. એના પ્રમાણમાં મેં જે એરિયાનો સ્ટડી કર્યો છે એ કમ્પેરેટિવ ઘણો બધો ડિફરન્સ છે એની અંદર. સાયન્ટિફિકલી તમે જુઓ તો બનાસકાંઠાના જે જંગલો છે, દાંતા અને અંબાજી, એ ડેસિડિયસ ફોરેસ્ટ છે. એટલે કે ગુજરાતીમાં જો દર્શકોને કહું તો એ પર્ણપ્રપાતી જંગલો છે. ખાસ કરીને તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો અંબાજી માતાના મંદિરે તમે જાઓ એ વખતે લગભગ માર્ચથી જૂન સુધી, એટલે અત્યારનો જે સમય છે, હવે એન્ડ છે, 15 જૂન સુધી તમે જાઓ તો આખું ફોરેસ્ટ તમને એકદમ ઓરેન્જ કલરનું લાગે. અને મોટાભાગના જે વૃક્ષો છે, ટ્રી સ્પીસીસ, એ બધાના લીફ ફોલ થઈ ગયેલા હોય છે. એટલે એ ડેસિડિયસ ફોરેસ્ટ છે. વળી પાછા બસ હવે ચોમાસામાં કુંપળો એની નવી ફૂટશે અને એ બિલકુલ ગ્રીન ફોરેસ્ટ થઈ જશે. એટલે આવા પ્રકારના જંગલોને પર્ણપ્રપાતી જંગલો કહેવામાં આવે છે. નવસારી કે વલસાડના જે એવરગ્રીન ફોરેસ્ટ છે એની સાપેક્ષમાં પર્ણપ્રપાતી અથવા ડેસિડિયસ ફોરેસ્ટ છે. એટલે તમે આ સબ્જેક્ટ વિશે જણાવ્યું કે આમાં ટ્રાઇબલ પીપલના સાથે તમારે વાતચીત કરવાની, એના સાથે તમારે રિલેશન ક્રિએટ કરીને અને પછી એમનું નોલેજ તમારે રજિસ્ટર કરવાનું કે એના ઉપર રિસર્ચ કરવાની, બરાબર? તો તમારી પહેલી મુલાકાત તમે જ્યારે કરી હશે ત્યાંના અંબાજી ફોરેસ્ટના કોઈ પણ એક વનવાસી તો તમે કોઈ કોન્ટેક્ટ દ્વારા કરી હશે ચોક્કસથી, અને પહેલી મુલાકાત તમને જો યાદ હોય તો કેવી હતી એના વિશે જણાવજો. હું સહેજે અતિશયોક્તિ વગર કહીશ તમને અને દર્શકોને જણાવીશ કે ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે હું અને મારા કલીગ, મેં કહ્યું પ્રમાણે ડૉક્ટર કેસી પટેલ સર બંને ગયા, કારણ કે એ જમાનામાં ઘરેથી પણ પેરેન્ટ્સ હોય કે વાઈફ હોય એમને પણ એમ હોય કે જંગલમાં એકલા જવાનું. એટલે જ્યારે ગયા અમે, એટલે બંને સાથે ગયા, બંનેની રેન્જમાં વારાફરતી અમે કામ કરતા હતા. એ વખતે અમારી પાસે મોબાઈલ નહીં, કોઈ એ વખતે મોબાઈલની સુવિધા એ નહોતી. તો અમે જે તે ગામ કે રિમોટ એરિયામાં જઈ અને ત્યાંના જે ખાસ કરીને આગળ પડતા માણસો હોય, સરપંચ કે એ ટાઈપના માણસો હોય, એમને પૂછતા કે આજુબાજુ કોઈ જંગલ વિશે કોઈ જાણે છે અથવા કોઈ જાણકાર છે કે કોઈ વૈદ્ય છે કે જે દવાઓ વિશે જાણતું હોય. એટલે મોટાભાગે 80% લોકો અમને રિસ્પોન્સ નહોતા આપતા. એટલે અમે ઘણી વખત નિરાશ પણ થઈ જતા હતા. અને ગાઈડ સાહેબ, અમે સર્વિસમેન હતા બંને, જોબ ચાલુ હતી, એટલે સેટરડે સન્ડે સર પાછા બોલાવી લે કે શું કરીને આવ્યા તમે, બોલો. એટલે કહેતા કે સર આવું ગયા અમે, પણ કોઈ માણસો રિસ્પોન્સ નથી કરતા, અને જઈને પૂછીએ તો કેટલાક લોકો ડરે છે, કારણ કે એ લોકો થોડાક રિઝર્વ નેચરના બી હોય છે, માણસો તરીકે ખૂબ ભોળા હોય છે. પણ શરૂઆતમાં અમને પણ એટલો બધો એક્સપિરિયન્સ નહોતો કે જેથી એમને શું ક્વેશ્ચનરી કરીએ, શું પૂછીએ તો એ આપણે સારો રિસ્પોન્સ આપે. તો ફર્સ્ટ ટાઈમ અમે આ રીતે જુદા જુદા અનેક ગામડાઓમાં ફર્યા અને ક્યાંક પછી 20% 25% સફળતા મળી કે ભાઈ આમને પૂછો, આ થોડાક એક દાદા રહે છે અંદર જંગલમાં, એ આ જો ફ્રી હોય તો તમારી સાથે આવશે. અને મને તમને કહેતા આનંદ થાય કે એ વખતે, એટલે કે આજથી 25-26 વર્ષ પહેલાં અમે એક વ્યક્તિ મળ્યો અમને, અને અમે એમને પૂછ્યું કે તમે અમારી સાથે આવશો જંગલમાં, અને આવી કોઈ જગ્યાએ કોઈ જાણતા હોય વનસ્પતિઓ વિશે, દવા બનાવતા હોય અથવા દવા વિશે જાણતા હોય એવા કોઈ વ્યક્તિને મળાવશો. તો શરૂઆતમાં તો એમને પણ તૈયારી ના બતાવી, પણ અમે થોડા કન્વિન્સ કર્યા. સરે પણ અમને વારંવાર ટ્રેન કર્યા કે તમે થોડા ગરોબો કેળવો, એમની જોડે તમે ફેમિલિયર છો એ રીતે બિહેવ કરો, તમે આમ બહારથી શહેરમાંથી આવ્યા છો
અથવા એ રીતે વાત ના કરો. એમની જોડે, એમના ફેમિલી જોડે મળો. બાળકો હોય તો એમના માટે કંઈક બિસ્કિટ કે નાસ્તા પાણી લઈ જાઓ. એમની સાથે સારી સારી વાતો કરો અને પછી એમને વિશ્વાસ પડશે તો તમને સારો રિસ્પોન્સ કરશે. એટલે એ રીતે અમને એક પરિવાર મળ્યું હતું. આજે પણ એ પરિવાર જોડે મારે વર્ષોથી સંબંધ છે. આજે પણ તમને પણ લઈને જવું તો એ જમ્યા વગર ના નીકળવા દે. એટલે એ વ્યક્તિ એ વખતે કડિયા કામ કરતા હતા અને એ વખતે એમનો 35 રૂપિયા રોજ હતો. તો મેં અને મારા ફ્રેન્ડે કહ્યું કે અમે તમને 100 રૂપિયા આપીશું અંકલ, અને તમે આપ અમારી સાથે આવો. આખો દિવસ ફર્યા અમારી જોડે અને એમને જે એક બે વડીલ આદિવાસી લોકો હતા, વનવાસી લોકો, કે જેનું આનું થોડું ઘણું જાણતા હતા નોલેજ, એમને મળવા લઈ ગયા. એ રીતે અમને આવો ખૂબ એક્સપિરિયન્સ થયેલો. એટલે જ્યારે જઈએ એટલે એમની જોડે લઈ જતા હતા અને આવું કંઈક એમને નાનું મોટું મદદ કરતા હતા અમે. એટલે તમે જેમ કહ્યું કે તમે એક બહારના વ્યક્તિ હતા, એમના માટે એક શહેરના વ્યક્તિ હતા જેના ઉપર એરા ટ્રસ્ટ ઇઝીલી એક તો ઓછો કરે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે એ તમારી ભાષા નહોતા સમજતા. એક હોઈ શકે કારણ કે ત્યાંની એમની પોતાની એક રિજનલ લેંગ્વેજ હોય છે યસ. કે, અને એ પણ મેં તો એવું સાંભળ્યું છે કે દરેક જે કબીલો હોય, આપણે કહીએ કે એની અલગ અલગ ભાષા હોય, એનો એક અલગ લહેકો હોય. તો સૌથી પહેલાં તો તમે સમજ્યા કઈ રીતે, એ તમારા માટે અઘરું રહ્યું હશે, અને એના વિશે તમે થોડું કહો. અને જેમ કે તમે અલગ અલગ જેમ એરિયામાં ફરો તો એવું પણ હોય કે એરિયા પોતાના એરિયાના અંદર તમને આવવા ના દે. એમને એવું લાગે કે બહારનો કયો વ્યક્તિ છે, તો એના માટે તમારે એવો એક વ્યક્તિ જોડે રાખવો પડ્યો હશે કે જેને બધી ભાષાઓ આવડતી હોય, કાં તો એટલીસ્ટ એની ઓળખાણ હોય. તો આ તમે કઈ રીતે કર્યું, અને એ એરિયાના જેટલા પણ વનવાસીઓ હતા એમના સાથે તમે ટ્રસ્ટ કઈ રીતે મેન્ટેન કર્યો? મતલબ એકવાર તમે જાઓ એ મદદ કરે એ વાત અલગ છે, અને તમે દર વખતે જાઓ અને એ આવકારો આપે તમને અલગ, એ મુદ્દો અલગ છે આખો. અને એમને એક ટ્રસ્ટ તમે કેળવો, વર્ષ તમે જેમ કીધું કે સંબંધો કેળવાઈ ગયા, એ કઈ રીતે કર્યું? એ બહુ લાંબી વાત છે. મેં કહ્યું એ પ્રમાણે એક સોમાભાઈ પરમાર કરીને પહેલાં જે અમને મળ્યા, એ પણ એક સરપંચ સાહેબે કહ્યું કે અમને મળો, આ થોડું ઘણું જાણે છે. પછી વારંવાર એમને અમે લઈને જતા. પછી જુદા જુદા ગામડાઓમાં, ત્યાં શું હોય છે કલભાઈ, કે આદિવાસી એટલે આખા 70, 80, 100 ઘર, 200 ઘરનો કબીલો કે કુટુંબ જોડે રહેતા હોય એવા ગામડા ન હોય. એ ડુંગર ઉપર કે ટેકરી ઉપર, એ માઉન્ટેન્સ ઉપર 2-3 ઝૂંપડા ત્યાં હોય એમના હટ્સ. પછી બીજી જગ્યાએ બીજા માઉન્ટેન ઉપર હોય. એ રીતે એ લોકો સ્કેટર્ડ હોય. એટલે એમાં પણ હાર્ડવર્ક હોય છે. એમને વારંવાર આખો દિવસ આપણે એક તો અહીં ગાંધીનગર કે અમદાવાદથી જઈએ, આપણા વ્હીકલમાં ત્યાં જઈ એમને જોડે લઈને જઈએ. ત્યાં ઉતરીને પણ બધી જગ્યાએ આપણું સ્કૂટર કે ટુ વ્હીલર ત્યાં જતું ન હોય. એટલે ત્યાં જઈને આપણે એમને ચાલતા પગદંડીથી જવાનું. ત્યાં પછી જે વ્યક્તિના ઘરે લઈ જાય એ પણ એ લોકો પાછા એમની ભાષામાં એમને સમજાવે કે આ વિદ્યાર્થી ત્યાંથી અભ્યાસ કરવા આવ્યા છે, બીજું કંઈ નહીં કરે. છતાંય આદિવાસી વુમન તો કે ગર્લ્સ તો આવે જ નહીં. પહેલાં તો પુરુષો હોય એને કન્વિન્સ કરવા આગ્રહ કે ના ના, એ હું કંઈ જાણતો નથી, અથવા ઘરમાં જતા રહે, પાણી આપે, એ બધું જ કરું, પણ કે ના અમે કંઈ એમાં જાણતા નથી. અને એમનો આમ સાવ આપણને ઇગ્નોર કરે. એવા ઘણા બધા અનુભવો થયા છે. પણ છતાંય અમે જે વ્યક્તિને થોડીક ઓળખાણથી જોડે રાખ્યા હતા, એમને અમે કન્ટિન્યુ કર્યા અને એમાંથી અમને ધીમે ધીમે સફળતા મળી. અને પછી મેં કહ્યું એ પ્રમાણે એમની જોડે ભોજન લેતા હતા, સૂકો નાસ્તો કે એવું લઈ જતા. ઘણી વખતે સ્વીટ્સ એવું લઈ જઈએ તો બાળકો જોડે શેર કરીએ, બેસીએ એમના જોડે જ જમીએ, એમનો ખોરાક ખાઈએ. એમ કરતાં કરતાં લગભગ એમની જોડે અમે આત્મીયતા કેળવી. અને પછી તો એમ થાય કે ના સાહેબ, તમે આવશો એટલે આપણે કયા ગામ જવું છે, આવતી વખત તમને ત્યાં લઈ જઈશું. અને સળંગ જ્યારે ફ્રિકવન્ટ એની ટ્રીપ્સ કરવી પડે, કારણ કે અમારું એકચ્યુઅલી નાતો બધો વનસ્પતિ ઉપર છે. અંતે તો ઇથનો બોટની એટલે જુદા જુદા વેજીટેશન, જેમ સિઝન બદલાય એ પ્રમાણે પ્લાન્ટ ગ્રો થતા હોય. ત્યાં અમુક વૃક્ષોના ફ્લાવરિંગ જોવાના હોય, અમુક વૃક્ષોના ફ્રૂટ જોવાના હોય, અમુક ડેન્સ એરિયા હોય ફોરેસ્ટનો, તો આપણે અનનોન એરિયામાં જઈ ના શકીએ. તો દરેક જગ્યાએ અમે એમને લઈ જતા અને એ રીતે ધીમે ધીમે સંબંધ કેળવી. અને મેં કહ્યું એ પ્રમાણે એકમાંથી અનેક આજે મિત્રો નહીં હોય તો 50 કુટુંબને હું ઓળખું છું કે જ્યાં અત્યારે જઈને હું ઊભો રહું તો એ સારો આવકારો આપે અને આપણને જમાડીને મોકલે. તમે એક લેખક પણ છો અને તમારી જ લખેલી એક હું બુક કહીશ કે ધ વાઇલ્ડ ટ્રીઝ ઓફ અંબાજી ફોરેસ્ટ, આ તમે ઇંગ્લિશમાં લખેલી છે અને લેમ્બર્ટ પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. આના વિશે તમે કંઈક જણાવશો? અને એકવાર ખાલી દર્શકો માટે તમે કેમેરા તરફ આના ફેસ કરે છે. ધી વાઇલ્ડ ટ્રીઝ ઓફ અંબાજી ફોરેસ્ટ, આ મેં પીએચડી થઈ ગયો, પીએચડી ગાઈડ થયો. એના પછી મને એમ લાગ્યું કે આટલું બધું આપણી પાસે ભંડોળ છે જ્ઞાનનો, તો વિદ્યાર્થીઓ ખાસ કરીને બોટનિસ્ટ, ખાસ જે સ્પેશિયલ બોટનીમાં પીએચડી કરતા હોય અથવા બોટનીમાં અંડર ગ્રેજ્યુએશન કરતા હોય, એ વિદ્યાર્થીઓ રિફર કરી શકે
એ હેતુથી મેં આ બુક લખી હતી. અને ખાસ કરીને એ મારા ગાઈડ રિસ્પેક્ટેડ ડૉક્ટર AS રેડ્ડી સાહેબને ડેડિકેટ કરી છે કે ગુરુના જ્ઞાન વગર આપણે આ પોઝિશનમાં પહોંચ્યા ન હોય. અને બીજું કે જર્મનીનું પબ્લિકેશન છે લેમ્બર્ટ પબ્લિકેશન, એ ઇન્ટરનેશનલ પબ્લિકેશન છે, એટલે મેં બધો ડેટા એમને હેન્ડઓવર કરી. એટલે આ બુક છે એ ખાસ કરીને જર્મનીમાં પબ્લિશ થઈ છે અને અહીં એની આપણે પ્રિન્ટ આઉટ કરી અને દરેક કોલેજીસમાં એને જરૂર હોય એને આપીએ છીએ. આનું કોઈ આ બુકનું કોઈ ગુજરાતી વર્ઝન છે? ગુજરાતી વર્ઝન હજી આપણી પાસે નથી, પણ કરી શકીએ. પણ મારા વિદ્યાર્થીઓને તો કારણ કે ખાસ કરીને ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હોય છે એના માટે તો મને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં એને એક્સપ્લેન કરવું પડતું હોય છે. એટલે એના પછી તો ઘણા બધા વિદ્યાર્થીઓને નાની નાની ટૂર SY BSc TY BSc MScના સ્ટુડન્ટ, મારા PhDના સ્ટુડન્ટ્સ તો ખરા જ, એમની જોડે જઈ અને અમે ગુજરાતીમાં બી એક્સપ્લેન કરીએ છીએ. એટલે એ રેકોર્ડિંગ કરી લે અથવા નોટ ડાઉન કરી લે, એટલે એમને ગુજરાતી નોટ્સ પણ મળે. ગુજરાતી ભાષામાં તમે કોઈ બુક લખેલી હોય કે જે તમારું રિસર્ચનો સાર નીકળતો હોય, સામાન્ય માણસ માટે તમે એ બુક પબ્લિશ કરાઈ હોય એવી બુકો વિશે તમે થોડું કહેવા માગશો તો આપણે એડ કરી દઈશું વિડીયોમાં અને લોકોને જાણ થાય. હા, ચોક્કસ હું તમને કહીશ. અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે. 2020માં જ્યારે કોરોના કાળ દરમિયાન બધા જ લોકો આપણે ઘરમાં હતા, એ વખતે મને થયું કે આટલો બધો મારો રિસર્ચનો જે કરેલો છે અભ્યાસ, અને ઇંગ્લિશમાં ઘણી બધી બુક્સ મેં લખી છે, પણ લોકોને શું ઉપયોગી, કેટલા પર્સન્ટેજ લોકો આનો ઉપયોગ કરે? તો ખાસ કરીને બોટનીના સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ અને ગુજરાતીના વિદ્યાર્થીઓ પણ જે બોટની સાથે સંકળાયેલા છે એ જ ઉપયોગ કરે અથવા ફેકલ્ટીઝ ઉપયોગ કરે. પછી મને વિચાર આવ્યો, તો મેં એક મારા અંગત મિત્ર છે, રિટાયર્ડ પ્રોફેસર છે ગુજરાતીના, ડૉક્ટર મુકુંદભાઈ પટેલ કરીને, એમની મદદ લઈ અને મેં વિચાર કર્યો કે આ બધું જે સાહિત્ય મારું છે ઇંગ્લિશમાંથી, એમની મદદથી મેં ટ્રાન્સલેટ કર્યું. અને એ ટ્રાન્સલેશન કરી અને જે બુક જેમાં મેં બહાર પાડી છે વન ઓસડિયું કરીને, એ વન ઓસડિયું બુક જે મેં બહાર પાડી છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અને 1000 કોપી મેં પ્રિન્ટ કરાવી હતી. તમને કહેતા આનંદ થશે કે મેં ફક્ત 100 રૂપિયાની ઇકોનોમિક કોસ્ટ એની રાખેલી. અને નોટ ઓનલી ધેટ, મેં લગભગ જુદા જુદા 263 જુદા જુદા રોગો માટે એ બુક લખેલી. અને એમાં કલર ફોટોગ્રાફ્સ, પ્લાન્ટના કલર ફોટોગ્રાફ્સ પણ મૂકેલા કે જેથી લેમેન પણ એનો ઉપયોગ કરી શકે. એ મારી સફળતા હું ગણી શકીશ. સરસ. એટલે આપણે પાછા અંબાજી ફોરેસ્ટ પર આપીએ. તમે ત્યાં રિસર્ચ કર્યું, ત્યાં તમે લોકોના સાથે સંબંધો ક્રિએટ કરે અને પછી એમનો ટ્રસ્ટ બિલ્ડ કર્યો અને પછી તમે રિસર્ચ કર્યું. હવે રિસર્ચ કર્યા બાદ કાં તો રિસર્ચ કર્યા દરમિયાન તમે એવા ઘણા બધા ડેટા કલેક્ટ કરે છે જે તમે તમારી PhD થીસીસમાં મૂક્યા હશે, પણ એ જે નોલેજ છે એ સાધારણ માણસને દરેકને કામમાં આવે એ આપણે ના કહી શકીએ, બરાબર? કારણ કે એ લોકો થીસીસ એટલી જાડી વાંચી ના શકે. તો એનો જે સાર છે એ સાદી ભાષામાં જે તમે એક વનવાસી જોડેથી શીખ્યા, કે જે પરિવાર સાથે તમે જોડાયેલા હતા એમના જોડેથી તમે શીખ્યા, એક તો વનસ્પતિના સારમાં કે વનસ્પતિમાંથી એવી કઈ વનસ્પતિ છે કે જે આપણા આજુબાજુ પણ અવેલેબલ છે ને એમાંથી શું તમે આયુર્વેદિક મેડિસિન તરીકે એને યુઝ કરી શકો, એક તો એ વસ્તુ. અને બીજું કે એ લોકોની લાઇફસ્ટાઇલમાંથી તમે શું શીખ્યા, વનસ્પતિઓને સાઈડમાં રાખીને લાઇફસ્ટાઇલમાંથી. જેમ કે મને એટલું તો ખ્યાલ છે કે એ લોકોને હોસ્પિટલ જવાની બહુ ઓછી જરૂર પડે છે, એ લોકોને ક્યારેય વાઇટામિન્સની કોઈ કમી નથી આવતી કે B12ના ઇન્જેક્શન નથી લાવવા પડતા. તો એવા તમે શું એમના જીવનમાં બદલાવો જોયા કે જે એક શહેરના માણસમાં નથી હોતા અને જેના કારણે એ તંદુરસ્ત પણ રહે છે અને લાંબુ જીવન પણ જીવે છે? તો પહેલો આપણે વનસ્પતિની વાત કરીએ. આપણે ઇથનોવોટની જનરલ વર્ડનું ડિસ્કશન કરી રહ્યા છીએ કલભાઈ, પણ ઇથનોવોટની એક શબ્દ જનરલ છે, એની અનેક બધી બ્રાન્ચીસ છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે ઇથનો મેડિસિનલ પ્લાન્ટ્સ, ઇથનો મેડિસિન, બરાબર, ઇથનો કોસ્મેટિક, ઇથનો ફાર્મેકોગ્નોસી, આવા ઘણી બધી બ્રાન્ચીસ છે એની અંદર. પણ ખાસ કરીને તમે જે સેકન્ડ ક્વેશ્ચન કીધો એના જે રિલેટેડ હું વાત કરું તો ટ્રાઇબલ પીપલ જે છે, ખાસ કરીને હવે તો નવી જનરેશનમાં એ લોકો ઓછો ઉપયોગ કરતા થઈ ગયા છે. પણ જ્યારે વેન આઈ સ્ટાર્ટેડ માય PhD વર્ક આજથી 26 વર્ષ પહેલાં તો એ ખરેખર ઉપયોગ કરતા હતા એનો. આપણે સામાન્ય પેટમાં દુખાવો હોય, બરાબર, પછી ખાસ કરીને એડકી આવતી હોય, પગે ક્યાંક ઘા વાગ્યો હોય, એ લોકો તો ખાસ કરીને જંગલ સાથે સંકળાયેલા છે, ક્યાંક ના ક્યાંક એમના ફોરેસ્ટમાં લાકડા કાપવાથી માંડી અને બીજા બધા જ જે એક્ટિવિટીઝ એમને કરવાની હોય એ ફોરેસ્ટમાં જઈને કરવાની હોય.
તો નાના મોટા જે તકલીફો થતી હોય બધી જ એ વનસ્પતિઓ જાણતા હોય એ વૈદ જોડે જાય અને એનાથી એ મટાડતા. બીજો તમે પ્રશ્ન સરસ કર્યો કે અર્બનાઇઝેશન જે આપણું છે એટલે ખાસ કરીને શહેરી લોકો છે એમના માટે કહું તો એમનો બિલકુલ દેશી ખોરાક છે. અને ખાસ કરીને કહું તો હું જે ફેમિલી સાથે સંકળાયેલો છું એમના ત્યાં તો નાના નાના અનેક બાળકો હતા, ગમે ત્યારે તમે જાઓ તો એના હાથમાં જેમ આપણા છોકરાઓને ડ્રાયફ્રૂટ્સ અથવા બિસ્કિટ હોય એના હાથમાં અથવા પિઝા હોય કે એ ટાઈપના જે ફૂડ હોય ફાસ્ટફૂડ વગેરે કહીએ, એની સામે એ લોકો મકાઈનો રોટલાને પણ સ્વીટની જેમ ખાય. સવારે માએ કે બાપા બેને મકાઈના રોટલા બનાવ્યા હોય એ સાંજે પડે એના હાથમાં એ વટકું રોટલો જ હોય અને બિલકુલ નગ્ન અવસ્થામાં સાવ નાના બાળકો તો ફરતા હોય એ નેચરની અંદર ત્યાં ફરતા હોય એને વચગે અવાડા હોય જ્યાં કેટલ્સને પાણી પીવાના એની અંદર નાહવાનું અને ત્યાંના તે ફરવાનું, તો તમે જુઓ એની તંદુરસ્તી એને બધા જ પ્રકારના વિટામિન્સ મળતા હોય. કોરોના કાળમાં પણ તમને અત્યારે યાદ અપાવું કે ખાસ કરીને જે ટ્રાઇબલ પીપલ અને જે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહેતા હતા એને ખૂબ જ ઓછી અસર થઈ છે. એનું કારણ જ આ છે. એટલે ખાસ કરીને ડેલી યુઝમાં જે વનસ્પતિઓનો ઔષધિ તરીકે ઉપયોગ કરે છે એને એ લોકો અવેર કરતા હોય છે અને એનું કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એ બી જાણે છે. અને ખાસ કરીને ખોરાકની અંદર જે ઉપયોગ કરે છે એ પણ વનસ્પતિઓને કઈ રીતે ઉછેરવી અને એનો સંગ્રહ કેવી રીતે કરવો એ બધું જ સારી રીતે એમનામાંથી આપણને શીખવા મળે છે. એટલે આ હવે મારો પર્સનલ ક્વેશ્ચન છે કે મેં એવું સાંભળ્યું છે કે આપણા વેદ પુરાણો જે છે એમાં ત્યારથી આયુર્વેદની શરૂઆત થઈ. આયુર્વેદ એક ઉપવેદ તરીકે જાણવામાં આવે છે અને જે લોકોએ શાસ્ત્રો ભણ્યા, જે બ્રાહ્મણો શાસ્ત્રો ભણ્યા અને શીખ્યા અને શીખવ્યા, એ બ્રાહ્મણોને તે આયુર્વેદ વિશે ખ્યાલ હોય કે વનસ્પતિઓ વિશે ખ્યાલ હોય એ આપણને સમજવામાં આવે છે. પણ આ લોકો ઘણા વર્ષો સુધી જે વનવાસી લોકો છે એમને એક નીચલી જાતિ તરીકે ઓળખવામાં આવી અને એમને એવું આપણે સાંભળ્યું છે કે એમને જ્ઞાન નહોતું મળતું, એમને કોઈ બ્રાહ્મણ દ્વારા ભણવામાં નહોતા આવડતા કે ગુરુ એમને નહોતા મળતા, તો એમના જોડે આયુર્વેદનું જ્ઞાન કઈ રીતે પહોંચ્યું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે કે આ લોકો ક્યાંય કોઈ સ્કૂલમાં ગયા નથી, કોઈ વેધશાળામાં ગયા નથી, પણ આ લોકોને પરંપરાગત રીતે મળેલું જ્ઞાન છે. અમે ઘણા બધા 100 વર્ષ આજુબાજુના વૈદ એ લોકો ત્યાંના લોકલને ભગત કે ભુવા તરીકે પણ ઓળખે છે. એટલે ભુવા એટલે આ માતાજીના ધૂણતા હોય કે એનો પવન આવતો હોય એવા ભુવા નહીં, પણ એ ત્યાંના લોકલ લેંગ્વેજમાં એને ભગત કે ભુવા તરીકે ઓળખે. અને વૈદ એવો અઘરો શબ્દ એ લોકો વાપરતા નથી, પણ એ આપણી ભાષામાં એ વનસ્પતિઓનું ખૂબ બહોળું જ્ઞાન ધરાવતા હોય. કે મેં તો જોયું છે અંબાજી ફોરેસ્ટમાં, તમને કહેતા આનંદ થશે કે ખાસ કરીને કોબરા નાગ, આપણે જે સર્પ જે જાતિઓ છે જુદી જુદી એની અંદર કોબરા ખૂબ જ ભયંકર એ જાતિનો સાપ છે. જે એવું કહેવાય છે કે કોબરાનો ડંખ વાગે એટલે ક્ષણિક જ માણસ એ મૃત્યુને ભેટતો હોય છે. પણ કેટલીક વખતે જો એની અસર ઓછી હોય અને એ લોકોની પાસે એટલું બધું જ્ઞાન છે કે ચોક્કસ એવી વનસ્પતિઓનો રસ તરત જો એને ખબર પડે અને લગાવે તો કોબરા જે સાપ છે એનો ઝેર પણ એ ઉતારે છે. એના સિવાય અનેક જે માખી મચ્છર કે ઝેરી જીવજંતુઓના એ ઝેર ઉતારતા હોય છે. એ રીતે એમને વારસાગત પરંપરાગત રીતે મળેલું જ્ઞાન છે. એટલે જે ત્યાંના તમે જે ભુવા કીધા કે ત્યાંના જે વૈદ છે એ આને ડોક્યુમેન્ટ કેવું કંઈ કરતા હોય છે, કોઈક ચોપડામાં એમને લખેલું હોય કે એમના પુરખાઓ દ્વારા લખેલું ને એ વાંચીને પછી એના ઇલાજ કરતો એવું કંઈક હોય છે? ના, એ અમે ખૂબ પ્રયત્ન કરેલો છે. અમારા રિસર્ચ દરમિયાન અમારા સરે પણ વારંવાર અમને માર્ગદર્શન આપેલું કે તમે એવું કંઈક માગો એમની પાસે કે તમને ક્યાંથી આ ખબર પડી. તો એ વારંવાર એ લોકો એ થોડાક તો રિઝર્વ નેચરના હોય છે અને થોડુંક પોતાનું જ્ઞાન બીજાને નહીં કહેવાનું થોડુંક એ મગજમાં એમને હોય છે કે ના આ બધું કંઈક અને બીજું કે આપણને શહેરના લોકોને ભલે અમે વિદ્યાર્થી તરીકે જતા હતા પણ એમને તો એમ જ હોય કે આ શહેરના પેલા સાહેબો બહારથી આવે છે, એમને આપણને આ બધું આપણે જાણીએ છીએ ના કહેવાય નહીં તો પકડી જાય, એવો એક ડર અને એક થોડાક શર્મિલા હોય છે સ્વભાવે અને નહીં કહેવાની વૃત્તિવાળા તો ખરા જ. એટલે એ લોકો બધું જ આપણને શેર કરતા હોતા નથી. પણ અમારા રિસર્ચ દરમિયાન એવું અમે ડોક્યુમેન્ટેશન કે ક્યાંય એમને ચોપડો મળ્યો હોય અથવા એમાંથી અમે વાંચ્યું હોય એવું ક્યાંય એમને મળ્યું નથી. પણ એમને ઓરલી કે મૌખિક જ એમની પાસેથી જાણવા મળ્યું છે ઘણું બધું. અને એમની ઔષધિઓમાં ઘણા બધા એવી ઔષધિઓ હશે કે જે ડ્રગવાળી હશે, જેમ કે આપણે ભાંગ કહીએ કે એનો પણ ઉપયોગ થતો હશે ઘણી બધી ઔષધિ. તો એવી ઔષધિ અંબાજી ફોરેસ્ટમાં શું ઉગતી હોય છે કે તમારા જાણમાં આવી છે કે એ લોકો પણ એનો ઉપયોગ કરતા હોય છે એવું કંઈક?
ના, અંબાજીમાં ભાંગનો ક્યાંય ઉપયોગ થતો એવું મેં માર્ક કર્યું નથી, અને એ લોકો પણ એવો નશો કંઈ કરતા નથી. જે 2-3 ફેમિલી હતા, એ લોકો અમુક લોકલ જે મવડો વનસ્પતિ છે, એ મવડાનો દેશી દારૂ, અને આ એકચ્યુઅલી તો એનો જો પોઝિટિવ ઉપયોગ તમે કરો તો એ મેડિસિનલી ઇટ ઇઝ વેરી યુઝફુલ. એ ખાસ કરીને ઉપયોગી છે જો થોડાક પ્રમાણમાં લો તો. પણ ગુજરાતમાં આપ જાણો છો એ પ્રમાણે દારૂબંધી છે, પણ છતાંય ક્યાંક રિમોટ એરિયામાં એ લોકો એનો ઔષધ તરીકે ઉપયોગ કરવા માટે રાખતા હોય છે, અને કોઈક એનું વ્યસન હોય તો એ કરતાય હોય, પણ એ સપ્રમાણ કરતા હોય એનું એકચ્યુઅલી ન કરવું જોઈએ. પણ એ એવી વનસ્પતિ, બાકી ક્યાંય મને ભાંગ કે એવું ક્યાંય જોવામાં નથી આવ્યું. તમે ત્યાંના કલ્ચરમાં અને શહેરી કલ્ચરમાં તમે કલ્ચરલ ડિફરન્સીસ શું જોયા? કે આપણે કહેવાય ને કે જેમ કે અહીંયાના લગ્નના જે રીતિ રિવાજ છે, એવું બની શકે કે ત્યાંના લગ્નના એના એ રીતિ રિવાજનો હજુ તમે કોઈ અટેન્ડ કર્યો હતો, કે પછી તમે કોઈ ઉત્સવ ત્યાંનો અટેન્ડ કર્યો હોય, કે એ જ સમયે તમે રિસર્ચ કરવા ગયા અને એ લોકોએ તમને એમ કીધું કે તમે પણ અમારા સાથે જોડાઓ, તો એમાં તમે કોઈ ચેન્જીસ જોયા, કે પછી કંઈક અવનવી વાત કરો કે જે ત્યાં તમે જોવા મળી ને જે શહેરમાં તમને જોવા નથી મળતી એવા રીતિ રિવાજ? અનફોર્ચ્યુનેટલી આવો ઓછો લાભ મળ્યો છે, કારણ કે અમે પણ જોબ કરતા હતા, અને અમારી અનુકૂળતાએ અથવા સેટરડે સન્ડે કે એવી રીતે જતા હોઈએ. બીજું વસ્તુ કે એ લોકો ખાસ કરીને આ બધા એના રીત રિવાજો હોય એ અમુક ચોક્કસ સર્ટેન ડેઝ કે દિવસો અથવા એના મુહૂર્ત પ્રમાણે કરતા હોય. પણ અમે ખાસ હોલી ફેસ્ટિવલ એનો ઓબ્ઝર્વ કરેલો છે કે હોળી વખતે એ લોકોનો ખૂબ જ મોટો તહેવાર ગણાય છે. એ મેં તો અનુભવ્યું પણ છે, મારા ફેમિલી મારા વાઈફને લઈને ગયો એ વખતે અમે અનુભવ્યું છે કે હોળી વખતે આપણે ખાસ કરીને ધૂળેટી કે હોળીના દિવસે એનું મહત્ત્વ હોય છે. એ લોકોને 1-8 મહિનાથી શરૂઆત થઈ જાય કે હોળીના પ્રસંગે કોઈ પણ મહેમાન આવે તો એને એ રીતે એ લોકો આવકાર આપતા હોય છે. અને હોળી વખતે ખાસ કરીને કેસુડાના ફૂલોથી અને ખાસ કરીને સેલિબ્રેશન એ રીતે જુદી જુદી વાનગીઓ બનાવી અને એમના લોકો એકબીજાને ઉજવતા હોય છે. મેં તમારી આ બુક વાંચી હતી અને એમાં મેં એક શબ્દ નવો શીખ્યો કે સેક્રેડ ગ્રુવ્સ. તો સેક્રેડ ગ્રુવનો અર્થ સૌથી પહેલાં તો સમજાવો. બહુ સરસ પ્રશ્ન છે. બંને ટોપિક અલગ થઈ જશે, ઓકે, પણ હું આમાં સારી રીતે તમને વાત કરી શકીશ, કારણ કે સેક્રેડ ગ્રુવમાં પણ મેં કામ કર્યું છે, પણ એ મારા પીએચડી ડોક્ટરેટ ડિગ્રી લીધા પછી કર્યું છે. તમને જણાવતા આનંદ થશે કે સેક્રેડ ગ્રુવ્સના પ્રોજેક્ટ માટે મને ભારત સરકારે યુજીસી ફંડમાંથી 1,05,000 મને ગ્રાન્ટ આપેલી, અને ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારે એટલે સાયટેક પ્રોજેક્ટ, સ્ટુડન્ટ સાયટેક પ્રોજેક્ટમાં 25,000ની ગ્રાન્ટ આપેલી છે. પણ આ બંને પ્રોજેક્ટ મેં આફ્ટર પીએચડી, હું ડોક્ટરેટ થઈ ગયો પછી મારા સ્ટુડન્ટ્સની મદદથી મેં કમ્પ્લીટ કરી અને સબમિટ કરેલા છે. તો સેક્રેડ ગ્રુવનો અર્થ જો તમે ગુજરાતી ભાષામાં સમજાવો તો સેક્રેડ એટલે પવિત્ર, અને ગ્રુવ્સ બે શબ્દો ભેગા જ. ગ્રુવ્સ એટલે નાની જાળીઓ. જાળી આપ જાણો છો એ પ્રમાણે જાડી ઝાંખરા કહીએ આપણે. જાળી એટલે નાનું એક પ્રકારનું જંગલ, પણ પવિત્ર જંગલ. હવે બે શબ્દોનો સુમેળ જો આપણે કરીએ તો એવું આપણને પ્રશ્ન થાય કે એવા કેવા પવિત્ર જંગલ હશે? તો યુ કાન્ટ બિલીવ કે ફોરેસ્ટની અંદર એવા પેચીસ છે કે એ લોકો ટ્રાઇબલ પીપલ એને ખૂબ જ પોતાના જીવથી બી વાલા અને ખૂબ સરસ રીતે કેર કરતા હોય છે, કારણ કે એમના માટે પોતે દેવસ્થાનો માને છે. એને સેક્રેડ ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તમને કહું કે મેં એક સેક્રેડ ગ્રુવ્સ ઉપર મારા પ્રોજેક્ટ પછી એક બુક બી પબ્લિશ કરી છે, એ બી તમે લાઇબ્રેરીમાંથી મેળવી અને વાંચી શકશો. સેક્રેડ ગ્રુવ્સ એન્ડ સેક્રેડ પ્લાન્ટ્સ ઓફ અંબાજી ફોરેસ્ટ. મેં મારા ટેન્યોરમાં 2 થી 2.5 વર્ષના સમય દરમિયાન યુજીસીની જે ગ્રાન્ટ મળી એ પ્રોજેક્ટમાં મેં 23 જુદા જુદા આવા લોકેશન શોધી કાઢ્યા છે અંબાજી ફોરેસ્ટમાં. 23 જુદા જુદા આવા લોકેશનમાં રૂબરૂ જઈ અને ત્યાં ડેટા કલેક્ટ કરી. મેં આપને કહ્યું પ્રમાણે પછી તો મારી માસ્ટરી એમાં આવી ગઈ હતી કે કોને લઈને જોડે જઈ અને કોને આપણે મળવું, કારણ કે પોતે પીએચડી મેં ત્યાં કર્યું હતું. એટલે એ જ વ્યક્તિઓ અને અથવા એના સાથેના બીજા કે જે તે વિસ્તારમાં જઈ અને એવા સેક્રેડ ગ્રુવ્સ શોધી કાઢ્યા, અને એની જે ખાસ કરીને જુદી જુદી એની માન્યતાઓ, એને જુદા જુદા કયા નામથી ઓળખવામાં આવે છે અને એની પૂજા કેવી રીતે એ લોકો કરે છે અને એને કેવી રીતે પ્રોટેક્ટ કરે છે, એ બધું જ મેં માહિતી મેળવી અને મારી બુકમાં મેં પબ્લિશ કર્યું છે. એટલે સેક્રેડ ગ્રુવ્સની હયાતી ખાલી અંબાજી ફોરેસ્ટ સુધી સીમિત છે કે આખા ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળે છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા મળે છે? ઇન્ડિયાની અંદર ઘણા સ્ટેટમાં જોવા મળે છે. ખાસ કરીને ઘણા બધા રાજ્યોની અંદર, મધ્યપ્રદેશથી માંડી અને ઘણા બધા રાજ્યોની અંદર તો છે જ,
પણ ગુજરાતની અંદર ખાસ કરીને સેક્રેડ ગ્રુવ્સ બહુ ઓછી જગ્યાએ છે. એમાં ખાસ કરીને સેક્રેડ ગ્રુવ્સ ઉપર જો વર્ક થયું હોય તો બહુ ઓછું થયું છે. બાકી કચ્છમાં એ કેટલીક જગ્યાએ છે, સાઉથમાં એ ઘણી જગ્યાએ છે. મારા એક PhD સ્ટુડન્ટને મેં કામ કરાવ્યું જાલોદ ફોરેસ્ટ ઉપર દાહોદ જિલ્લામાં, ત્યાં પણ સેક્રેડ ગ્રુવ્સ અમે લોકેટ કર્યા છે. પણ ખાસ કરીને વધારે અભ્યાસ મારો અંબાજી ફોરેસ્ટ અને રેન્જમાં છે. આ જે વનવાસી જે એક આપણે જાત કહી શકીએ, એરી સેક્રેડ ગ્રુવ એટલે કે એમનું એક પવિત્ર સ્થાન જંગલોના વચ્ચે, બરાબર, એ ડેવલપ કઈ રીતે કરે છે એ લોકો? એ દરેકની હિસ્ટ્રી જુદી જુદી છે. મેં 23 જુદા જુદા જે આપને કહ્યું એની અંદર 10 સેક્રેડ ગ્રુવ્સ એવા છે કે આપણને રિયલાઇઝ થાય કે ખરેખર આ લોકો મહેનત કરે છે. આપણે આપણા ઘરમાં મંદિરે સરખું સાફસૂફ નથી રાખતા. એ જે પેજ મેં આપને અગાઉ એની ડેફિનેશનમાં કહ્યું કે પવિત્ર નાનું જાડી જેવું જંગલ છે. એટલે એટલું બધું કેર કરે છે કલ્પભાઈ કે એ ના પૂછો ને વાત. એ લોકો એ જગ્યાના કોઈ પણ વૃક્ષ એનું એક પાંદડું તોડતા નથી, તોડવા દેતા એ નથી. અને જે દેવની ત્યાં સ્થાપના કરી હોય છે એના માટે એટલું બધું ઓનર અને રિસ્પેક્ટ કરતા હોય છે. એની જે ખાસ કરીને જે જુદી જુદી માન્યતાઓ એમની હોય, જે રવિવાર ધારો કે હોય, કેટલાક લોકો રવિવારે એ દેવને ખૂબ માનતા હોય, કેટલાક લોકો મંગળવારે એ દેવને ખૂબ માનતા હોય. એમ અલગ અલગ પ્રકારે અમે મારી બુકમાં મેં બધું ડિટેલમાં એ ફાઇન્ડ આઉટ કરેલા ડેટાઝ મેં પ્રસિદ્ધ કરેલા છે. તો એ લોકો ત્યાં સાફ સુથરું એટલું બધું સરસ કરે છે. હું તમને એક સરસ એક્ઝામ્પલ મોટું આપું, જે આપ અનુકૂળતા આપની હોય તો ફેમિલી સાથે ત્યાં પણ વિઝિટ કરજો, ખૂબ જ મજા આવશે. અંબાજીથી ખેડબ્રહ્મા રોડ ઉપર હળાદ કરીને એક ગામ છે. હળાદના બિલકુલ નજીકમાં એડજોઇનિંગ એક સરસ મજાનું આવું સેક્રેડ ગ્રુવ છે. અને એ અંકોલ એલેન્જિયમ સાલ્વીફોલિયમ અંકોલ એલેન્જિએસી કુળની વનસ્પતિ છે. એ બહુ ઓલ્ડ ટ્રી ત્યાં આવેલું છે. એના સિવાય એક ખાખરા છે, આજુબાજુ ઘણા બધા ટ્રી છે કે જેની અંદર આ દેવની સ્થાપના એણે કરેલી છે. તો એ આજુબાજુ જે એ દેવના પ્રતિષ્ઠા કરે અથવા શ્રીફળના ફોર્મમાં મૂકતા હોય છે, કેટલાક નાની મૂર્તિ પથ્થરની હોય એ ફોર્મમાં મૂકતા હોય છે. પણ સરસ મજાનું એટલું સ્વચ્છ ત્યાં રાખે છે, ત્યાં દીવાબત્તી કરે છે રોજ. નાળિયેર વધેરવાના કોઈની બાધા કે માન્યતા હોય તો એ લોકો બહારના લોકો પણ ત્યાં આવતા હોય છે. અને ત્યાં એક સેવક કે જેને ત્યાં ખાસ કરીને કેરટેકર જેને કહેવાય, એ સળંગ ત્યાં સવારથી સાંજ સુધી રહે અને એ માતાજી કે જે દેવ હોય એની પૂજા કરતા હોય છે. અને સરસ મજાનું ત્યાં તમને વાતાવરણ, બહુ ધાર્મિક વાતાવરણ તમને જોવા મળે છે. એટલે આ સેક્રેડ ગ્રુવ્સના જે દેવતાઓ છે એ અને એમની જે પૂજા પદ્ધતિઓ છે એના અને આપણે જે મંદિરોમાં, આપણા શહેરોમાં જે પૌરાણિક પદ્ધતિના હિસાબથી જે દેવતાઓ છે અને જે એમની પૂજા કરે છે એનાથી શું અલગ હોય છે? એરિયા જ દેવતાઓ હોય છે કે ત્યાંના અલગ જે રિજનલ ગોડ્સ આપણે કહીએ એ હોય છે? રિજનલ ગોડ્સ હોય છે મોટા ભાગે ત્યાં ખાસ કરીને. અને પ્રોનાઉન્સિએશન્સ પણ આપણા કરતાં જુદા હોય છે. આપણે અહીં કાલિકા માતા કહીએ, મહાકાળી માતા પાવાગઢવાળા, એમ એ કાલુકા માતા કહે છે. એટલે એના નામ પરથી અમે પણ અમારે કંઈક યાદ તો રાખવું ને. અને ત્યાં લોકલ આજુબાજુ રિજિયોનલ એરિયામાં પૂછી કે આ સેક્રેડ ગ્રુવને તમે શું કહેશો? એમને સેક્રેડ ગ્રુવ એટલે શું ખબર નથી. એમને તો આસ્થાનું કેન્દ્ર છે. એટલે પછી કે આ કાલુકા માતા, એટલે એના નામ ઉપરથી અમે કાલુકા માતા સેક્રેડ ગ્રુવ એવું નામ રાખીએ. કોઈ મામાદેવ, એટલે એમના જૂના એન્શિયન્ટ જે પુરાણો વખતથી કોઈ ત્યાં દેવની સ્થાપના કરી હોય તો મામાદેવ સેક્રેડ ગ્રુવ, બરાબર, આવા પણ નામ જુદા જુદા હોય છે. એ રીતે એ જે તે ખાસ કરીને પણ મોટા ભાગના એ જૂના નામ જે એન્શિયન્ટ પ્રાચીન હોય એ પ્રકારના નામ હોય છે. આપણા જેમ અંબાજી માતા હોય, મહાકાળી માતા હોય, બરાબર, ખાસ કરીને ઉમિયા માતા હોય, એવા બધા નથી હોતા. એમના ત્યાં લોકલ લેંગ્વેજમાં જે દેવસ્થાન હોય એ પ્રકારના નામો હોય છે ત્યાં. એટલે જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી સેક્રેડ ગ્રુવ જે છે એ એરિયા એ ધીરે ધીરે વર્ષોમાં ડેવલપ થતો હશે. એવું નહીં હોય કે કોઈ એક દિવસ કોઈ ઉત્સવ રાખ્યો અને ત્યાં ડિક્લેર કર્યું કે આ સેક્રેડ ગ્રુવ છે. તો એ પ્રોસેસ શું હોય? એ ખૂબ લોંગ પ્રોસેસ હોય છે. અમે અમારા ટેરિટોરીમાં જે માર્ક કર્યું અને અનેક વાર એક જ સેક્રેડ ગ્રુવમાં અમે ત્યાં ગયા તો એમાં પણ અમને ઘણું બધું 2 કે 3 વર્ષમાં વેરિએશન જોવા મળે. શરૂઆતમાં સાવ 4 ઈંટો મૂકેલી હોય, એક ચૂંદડી અને નાળિયેર ત્યાં મૂકેલું હોય. અને તમને કદાચ ખબર હશે કે ગામમાં પહેલાં, અત્યારે બધા સીલિંગ અને પાકા મકાનો થઈ ગયા. ખૂબ અમારા વખત કે અમારા બાપુજી વખતે ગામમાં નળિયાના મકાનો હતા. તો એ સાદા નળિયા જે આવતા એ આમ લગભગ સિલિન્ડ્રિક, અડધો સિલિન્ડ્રિક ભાગ હોય
એ પ્રકારના હોય. તો એવા નળિયા હોય એની અંદર એ પોતે જે બાધા કે માન્યતા હોય તો શ્રીફળ વધીને મૂકે, ત્યાં ધૂપ દીવા કરે, એવા બધા. અને ફક્ત 2 ઈંટો મૂકી હોય, એક શ્રીફળ મૂકેલું હોય, એ નહીં ફોટો એ હોય, એવા ઘણા બધા મેં જોયા છે શરૂઆતમાં. પણ એ જ જગ્યાએ આફ્ટર 2 to 3 યર્સ પછી અમે જ્યારે વિઝિટ કરી તો ત્યાં નીચે વિટ્રીફાઈડ નખાઈ ગયેલા હોય, આજુબાજુ સરસ મજાના પાકા નાના નાના દેવળો બનાવી દીધા હોય, અને એ જ શ્રીફળને બધું જ ફોટો બીજો ના હોય અથવા કોઈ મૂર્તિ આવી ગઈ હોય. એટલે એ બધું 2-3 વર્ષના અંતરે એવો બધો ફેરફારો પણ અમે માર્ક કર્યા છે. બધામાં નહીં, 23-23માં નહીં, પણ ખાસા એવામાં આ બધું જોવા મળ્યું છે. એટલે જેમ જેમ લોકોની આસ્થા વધતી હશે એમ એ લોકો એમાં પાડતા હશે, એમનો સમય. મેં તમને કહ્યું અડાદનું એવું તો એવા 3-4 બધા મોટા છે, બરાબર. એમાં તો તમને એમ લાગે કેટલાક. અને હા, બીજું વચ્ચે હું કહેવા માગીશ કે એ ખાસ કરીને ઘોડા એટલે આપણો હોર્સ, એવા માટીના ઘોડા. પોશીના કરીને એક ગામ છે હળાદની પાસે, અને ત્યાં સ્પેશિયલી ઘોડા ત્યાં જ મળે. અમે બરાબર યાદ છે કે મેં કહ્યું હવે તો મારો ગરોબો થઈ ગયો છે એ ફેમિલી સાથે. તો એમણે વચ્ચે મારી સરકારી નિયમ પ્રમાણે મારી ટ્રાન્સફર થયેલી, અને એ વખતે એમણે મારા માટે એ માન્યતા માનેલી કે સાહેબ પાછા અમદાવાદ આવી જશે તો હું આ એમના જે દેવ છે એને હું આ ઘોડો કે ખાસ કરીને ધરાવીશ અને સાહેબને દર્શન કરાવીશ. અત્યારે મારા એવા રિલેશન થઈ ગયા છે. તો હું અને મારા વાઈફને પરિવાર ગયા તો એ ઘોડો ત્યાં પોશીના ગામમાંથી લઈ આવ્યા, અને એટલું બધું પવિત્ર એ રાખતા હોય છે એને. એ ઘોડાને ક્યાંય ગિફ્ટ તરીકે ના આપે. નોટ ઓનલી ધેટ, એના ટુકડા થઈ અને જે દેવસ્થાનમાં ભલે ટુકડા થઈને ત્યાં તૂટી જાય અથવા ચોમાસાની સિઝનમાં વહી જાય કે એ ઓગળી જાય માટી હોય તો, પણ એ ઘરે તમે લઈને શોભા માટે લઈ જાઓ અથવા કોઈને ગિફ્ટ કરો એવું નહીં. અને જે જગ્યાએ ત્યાં મૂક્યું હોય એ ઘોડો કે ધરાવ્યો હોય એ જ જગ્યાએ તમે ત્યાં પૂજા કરો અથવા એને દૂધ ધરાવો કે એ બધું જોવા મળે છે. એટલે એ એમની આસ્થાનું કેન્દ્ર છે. અને એવા ખાસ કરીને ઘણા બધા પેજીસ છે, 23 જે જુદા જુદા સેક્રેડ ગ્રુવ્સ મેં કહ્યા, એમાં ખાસામાં બાબાદેવ અથવા ગુરુદેવ એવા નામના બધા સેક્રેડ ગ્રુવ છે. ત્યાં બધા ઘોડા આઇડોલ્સ તરીકે મેં જોયા છે ત્યાં. એટલે તમે અંબાજી ફોરેસ્ટમાં 5 વર્ષ રિસર્ચ કર્યું, અમારે 5 વર્ષ 6 વર્ષ રિસર્ચ કર્યું. અને તમારે સ્વાભાવિક છે કે રાતભર તમારે ટ્રાવેલ કરવાનું રહેતું હશે જંગલના થ્રુ કે. અને આપણે એવું સાંભળતા હોય છે કે જંગલથી આપણે પાસ થઈએ તો ઘણી બધી વાર અજીબોગરીબ ઘટનાઓ ઘટતી હોય છે કે જેને આપણે વર્ણવી ના શકીએ, જેને આપણે સાદી ભાષામાં એક્સપ્લેન ના કરી શકીએ. તો એવી કોઈક વાર ઓકલ્ટ પ્રેક્ટિસીસ, ઓકલ્ટ એટલે કે આપણે કહેવાય ને કે કાળો જાદુ કરે એવી પ્રેક્ટિસીસ જોવા મળે. કોઈક વાર કોઈક દૈવિક તમને કંઈક એવું ઘટના જોવા મળી જાય, કારણ કે અંબાજી ફોરેસ્ટ છે તો મા અંબાનો ત્યાં પરચો તો તમને દેખાઈ જાય. કે પછી જાનવરનો પણ તમારી ક્યાંક મુલાકાત થઈ ગઈ, કોઈ જાનવર તમે દૂરથી જોઈ લીધું હોય તો એવા કોઈ કિસ્સા તમે જાણો? બહુ સરસ પ્રશ્નો પૂછ્યા તમે બે, અને બંનેના હું થોડુંક ડિટેલમાં આન્સર આપીશ. 2 અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. કે એક તો માનું ધામ છે, એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું એ વખતે માના દર્શન કરીને શરૂઆત કરેલી. અને એ વખતે મેં આપને પહેલાંય કહ્યું પ્રમાણે નહીં મોબાઈલની સુવિધા કંઈ નહીં, ફેમિલીથી ઘરેથી ગયા, પાછા રાત્રે કેટલા વાગે આવીએ અથવા બીજા દિવસે આવીએ ને આવ્યા ત્યારે આવ્યા, બરાબર એવી પરિસ્થિતિ. કારણ કે જંગલમાં કામ કરવાનું. અને એ વખતે પણ અમે ટૂંકમાં ચોમાસાની સિઝનમાં તો મોટું ઘાસ ઉગ્યું હોય, ઘણા બધા ખાસ કરીને હર્બ્સ, નાના નાના છોડવાઓ ઘણા બધા ઉગી ગયા હોય, એટલે સિઝન વાઇઝ એની અંદર જવાનું ડેટા કલેક્શન માટે રહેતું જ હતું. તમે કહ્યું એ પ્રમાણે એક પ્રસંગ મને બરાબર યાદ છે કે વેન આઈ વોઝ ઇન ગુજરાત કોલેજ, હું ગુજરાત કોલેજમાં હતો એ વખતે 98-99ની વાત હશે. મારા એ વખતે તત્કાલીન લેબ આસિસ્ટન્ટ હતા નવીનભાઈ પરમાર કરીને, એ મારી સાથે સ્કૂટર ઉપર આવેલા. કારણ કે કોઈકને લઈ જવાનું થતું હતું. દરેક વખતે કલીગ આપણા ફ્રેન્ડ કે ફ્રી ના હોય તો એમને હું જોડે લઈ જાઉં. મારી સાથે ફરવાના શોખીન એટલે આવે, મદદ કરે, અને બધા જ નમૂના જે ભેગા કર્યા હોય સ્કૂટર ઉપર કેરિયર ઉપર બાંધીને લાવીએ. એક વખત એવું બનેલું કે દાંતાથી અંબાજી જવાના રસ્તે એક મારા અંબાજી રેન્જમાં જ આવેલો એરિયા છે, ત્યાં અમે લગભગ 12:30-1 વાગ્યાનો સમય થયો હશે, અને અમે બરાબર ફોરેસ્ટમાં અંદર જતા રહ્યા. તો થોડાક આગળ 1-1.5 કિલોમીટર સ્કૂટર મૂકીને અંદર ગયા હોઈશ, માઉન્ટેન્સ બધા ચડ ઉતર કરતાં, તો ત્યાં 1-2 છોકરાઓ ત્યાંથી તમારા જેટલી ઉંમરના નીકળ્યા કે તમે આગળ ના જતા સાહેબ. હવે અચાનક 12:30-1-2 વાગ્યાનો સમય, 1-1.5 વાગ્યાનો સમય થયો. એટલે કીધું કેમ? એટલે કે કહું છું ને આગળ ના જતા. મેં કહ્યું ને શર્મિલી અને થોડા રિઝર્વ નેચર, એટલું કહીને જતા રહે તો એના રસ્તે ચાલે.
એટલે થોડુંક અમને લોભ અને થોડુંક આપણને એમ થાય કે 10-15 દિવસે આવ્યા છીએ, હજુ અહીં કંઈ વેજીટેશન જોવા મળશે, નવો કોઈ પ્લાન્ટ જોવા મળશે. કારણ કે મારું છે ને કલ્પે ફ્લોરિસ્ટિક ઉપર કામ પણ હતું, એકલું તનોવટની નહીં. એટલે ફ્લોરિસ્ટિકમાં એવું હોય કે એક સ્પીસીસ આખા ફોરેસ્ટ રેન્જ તમને જે આપી હોય યુનિવર્સિટી, એના એક સ્પીસીસ તમારે આઈડેન્ટિફાઈ કરવાની અને ક્યાં ક્યાં ઉગે છે એનું બધું જ આપણે મેઝર કરવાનું હોય. એટલે આપણને એમ થાય કે આટલે બધે છે કે આવ્યા છીએ 15 દિવસ મહિને, તો થોડુંક હજી આગળ થોડો સર્વે થઈ જાય સારું. તો અમે એ છોકરાની વાત ન માની અને અમે આગળ ગયા. તો બહુ ટિપિકલ અમને ત્યાં અવાજ સંભળાયા અને મને કહેતા બહુ આમ અત્યારે આમ રોમાંચિત થઈ જવું એવી અમે ક્ષણ ત્યાં અનુભવેલી. બંને અમે જેન્ટ્સ, નવીનભાઈ તો મારાથી 10 વર્ષ મોટા હતા, હું પણ એ વખતે લગભગ યંગ, પણ લગભગ 30 વર્ષની ઉંમર મારી. તો આમ બહુ વિચિત્ર અવાજો અમને ત્યાં, છોકરાઓ રડતા હોય, કોઈ બીવડાવતું હોય, એવા અમને ત્યાં અવાજો સંભળાયા. અને થોડુંક પછી અમને પણ મન ડગી ગયું કે ના, હવે આપણે પેલો છોકરો કહેતો ને આપણે અહીંથી નીકળી જવું જોઈએ. એટલે અમે જોયું કંઈ જ નથી, પણ એવા ટિપિકલ અવાજના લીધે અમને પણ એ વખતે થોડો આમ ગભરાઈ ગયેલા અને અમે પાછા ત્યાંથી આવી ગયેલા. આ એક મારા 6 વર્ષના કે ત્યાં ડ્યુરેશનમાં સ્ટડીના એ મને આ એક અનુભવ થયેલો. બીજો જે પ્રશ્ન તમે પૂછ્યો કે જેનું કોઈ ના હોય અને માં હોય, એટલે માને આગળ કરીને જતા. અને મને વિશેષ શ્રદ્ધા તો માની એટલા માટે અંબાજી માની કે જે મારે સ્ટાર્ટ કર્યું કામ એ વખતે એમની આરાધના કરી કે સુખરૂપ મારે બધું પૂરું કરાવજો માતાજી. તો એમનો પણ મને એક પરચો ગણો કે અત્યારના લોકો આટલું સાયન્સ આગળ વધ્યું છે એને કદાચ બિલીવ કરે કે ના કરે, પણ ચમત્કાર મને એક થયેલો. મને માતાજી ઉપર શ્રદ્ધા પહેલેથી, પણ હું ચોક્કસ મારી જાતમાં તો એ હું માતાજી જ આવ્યા હતા એવું હું માનીશ અને હું વાત કરીશ. અમે બરાબર રાત્રે લગભગ 7:30-8 વાગે ત્યાંથી નીકળ્યા અંબાજીથી સ્કૂટર લઈને. અને ત્રિશુળિયા ઘાટ એવું નામ તમે સાંભળ્યું હોય તો દાંતાની રેન્જ પૂરી થઈ અને ત્રિશુળિયો ઘાટ શરૂ થાય છે. બહુ મોટી ઘાટી છે. તો એ ઘાટી ચડાવતા હતા સ્કૂટર, લગભગ શિયાળાનો સમય હતો ને 7:45 8:15 થયા હશે. અને ઢાળમાં બરાબર સ્કૂટર બંધ થઈ ગયું. એટલે પાછળ બધું આખા દિવસનું મહેનત કરેલી બધા નમૂનાઓ કલેક્ટ કર્યા હોય, એ બધી અર્બિરિયમ સીટો માટે બનાવવા માટે નમૂના બાંધેલા કેરિયર ઉપર, અને ઢાળમાં બરાબર સ્કૂટર બંધ થઈ ગયું. એટલે બધે અમે ઉતરી ગયા. પછી હવે મારા મિત્ર લેબ અસિસ્ટન્ટ હતા, નવીનભાઈ કહે સાહેબ કંઈ વાંધો નહીં, થોડા આગળ જઈને થોડુંક સાઈડમાં કરીએ, આપણે થોડું ઠંડુ થવા દો, વ્હીકલ છે ગરમ થઈ ગયું છે, એટલે આપણે થોડુંક સાઈડમાં ઊભા રહીએ. કંઈ વાંધો નહીં, સાઈડમાં સ્કૂટર કરી અને અમે થોડું ઠંડુ થવા દઈને પછી કિક ખૂબ મારી, બહુ પ્રયત્ન કર્યા પણ સ્ટાર્ટ ના થયું. નવીનભાઈને તો બિચારાને વ્હીકલ આવડતું નહોતું, એ કે ના સાહેબ લાવો, તો હું એ ટ્રાય કરું, પણ ઉપડ્યું જ નહીં, સહેજ ઉપડીને બંધ થઈ જાય. થોડુંક ઘણું મને જ્ઞાન હતું એ પ્રમાણે એનું ખોલી અને એનો પ્લગ સાફ કર્યો, એના જેટ સાફ કર્યા, એ બધું મને થોડુંક ફાવતું હતું પ્રાઇમરી, એટલે એ પ્રયત્ન કર્યો મેં. એટલે પછી ફરી મથ્યા, પાછું થોડુંક સહેજ આમ ચાલુ થાય ને બંધ થઈ જાય, એટલે નિરાશ થઈ ગયા અમે બંને જણા. અને સાઈડમાં સ્કૂટર કરી અને ત્યાં બેખાડો. દૂર દૂર તમે જુઓ તો બધી જુદા જુદા આમ ઝૂંપડા દેખાય, અને ક્યાંય રસ્તે ક્યાંય લાઇટ નહીં, એટલે ઘોર જંગલ જેવું રોડ વચ્ચે હતો. ત્રિશુળિયો ઘાટ જ બરાબર એમાં. અને પછી વિચાર કર્યો કે હવે એક કામ કરીએ, સ્કૂટર સાઈડમાં મૂકી અને ક્યાંય કોઈ આજુબાજુ ગામ તો હતું નહીં, કોઈ વ્હીકલ બને તો આપણે અંબાજી પાછા જતા રહીએ. અને ત્યાંથી આપણે STD ફોન હતા એ વખતે, એ ઘરે કે આજુબાજુ ફોન કરી અને જણાવીએ કે ભાઈ અમે આજે નહીં આવીએ, કાલે હવે સ્કૂટર રિપેર કરાવીને આવીશું. બરાબર એવો વિચાર કરી અને અમે સાઈડમાં એક પથ્થરો પડ્યા હતા ત્યાં અમે બેઠા. એ દરમિયાન તમે નહીં માનો, લગભગ 500 મીટર દૂર એક ડંકી હતી પાણીની. આપ સમજશો કે હેન્ડપંપ કહેવાય એને. ત્યાં કેવું હોય કે ત્યાં બોર ટ્યુબવેલ કે એવું નથી, સાઈડમાં આવા ક્યાંક ક્યાંક વચ્ચે તમે જતા હશો તો જોતા હશો હેન્ડપંપ હોય. તો ત્યાં એક દૂરથી એક અવાજ આવ્યો કે માથે ઉપડાવો, એની ભાષામાં એ કંઈક થોડો કાલો ગેલો અવાજ આવ્યો કે કોઈક બોલાવે છે આપણને. તો પછી નવીનભાઈ આમ જોયું કે સાહેબ કોઈક બોલાવે છે ત્યાં. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો જોઈએ, અને પાણી પીતા આવીએ, મોઢું હાથ થોડા ફ્રેશ થઈએ અને પછી આપણે વિચારીએ. તો એ થોડાક પાછળ રહ્યા, હું થોડોક આગળ ગયો તો એક નાની 8-9 વર્ષની દીકરી હતી, અને આમ વાળ વેર વિખેરેના, અને એક ગળા જેવું પાણી ભરી અને ઊભી રહી હતી. એ જોયું કે ટેકો કરો ને, એમાં ઈશારાથી મને કહ્યું. એટલે મેં એનું બેડું માથે ઉચકાવ્યું અને
કશું બોલ્યા વગર પછી એ તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો મોઢું થોડું હાથ પગ અને પાછો હું આવ્યો. અને આશ્ચર્ય અને ચમત્કાર હવે શરૂ થાય એ વાતની આવી. અને મેં કીધું નવીનભાઈ હવે શું કરીએ, સ્કૂટર તો એક લાવો ને કિક મારી જુઓ. અડધી કિકે સ્કૂટર સ્ટાર્ટ થઈ ગયું મને. અને અમને એટલા બધા અમે આમ ભાવુક થઈ ગયા કે ખરેખર માતાજી અડધી રાતે આવી અને આ સ્કૂટરને અમને ખરેખર મદદ કરી. અને તમે નહીં માનો, સતલાસણ આવીને અમે ચા નાસ્તો કર્યો અને એસટીડીમાંથી ફોન કર્યો કે અમે આવીશું પણ 12-12:30 થશે ઘરે. એટલે આ એક હું મારી જાતમાં એ ચમત્કાર માનું છું કે માતાજીએ સાક્ષાત આવી અને મદદ કરી. પછી વિસનગર વાયા આવ્યા અને ગાંધીનગર એ ભાઈ તો અમદાવાદ જતા, ક્યાંય વચ્ચે સ્કૂટર બંધ નથી પડ્યું. અને સ્કૂટર બીજો એ પરચો પાછો કે સતલાસણ આવીને જોયું તો પેટ્રોલ તો હતું નહીં અંદર. તો સતલાસણ સુધી તો બી એને પેટ્રોલ પંપે ત્યાં ગયા કે સાહેબ આવું ના ચાલે પણ સ્કૂટર તો જુઓ ખાલી થઈ ગયું. તો ત્યાં સુધી પેટ્રોલ પંપ સુધી એ પહોંચાડ્યું. એ માની કૃપા હું માનું છું. ખૂબ જ સરસ. સો તમે 6 વર્ષ અંબાજી ફોરેસ્ટમાં રિસર્ચ કર્યું અને 6 વર્ષ માટે એક રીતે જોવા જઈએ તો અડધું ઘર તમારું અંબાજી ફોરેસ્ટ બની ગયું, બરાબર? અને ત્યારે જ તમારો એક રીતે કહેવાય ને કે લાગણીને એક લગાવ મા અંબા જોડે પણ તમે બન્યો. તો પહેલાં તમારું જે એક દૃષ્ટિકોણ હતો જંગલોને લઈને કે મા અંબાજીથી તમારું જે કનેક્શન હતું, એક રિસર્ચ પછી કેવી રીતે બદલાયું? તમે જેમ કીધું કે તમારા સાથે એક પરચો થયો તો ત્યારથી તમને એક અટેચમેન્ટ એમનાથી થયું હશે, અને અંબાજી ફોરેસ્ટથી કઈ રીતે એ બદલાયું? હું વારંવાર મારા ફેમિલીને તમે જુઓ કે હું પોતે કડવા પાટીદાર છું. એટલે કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતા છે, આપ જાણો છો સારી રીતે. માં એ પણ માં છે. પણ મને છતાંય આજે મારા પીએચડી વર્ક પછી આટલા બધા અંબાજીના તમે કહ્યું પ્રમાણે મારું ફેમિલી જેવું થઈ ગયું છે તે. તો આજે દર વર્ષમાં એક મિનિમમ એક વાર તો કરું અને 2 થી 3 વાર અંબાજી જવાનું કોઈ કહે તો મને ખૂબ એમ થઈ જાય કે ના અંબાજી જઈ આવીએ. ઘણી વખત મારા વાઈફ બી કહે હવે 10-11 વાગ્યા તમે અત્યારે કહો છો ક્યારે હું રસોઈ બનાવીશ, ક્યારે પાછા આવીશું, એ તે રસ્તામાં નાસ્તો કરી લઈશું આપણે. પણ ઈચ્છા અંદરથી ઘણી વખતે મને થાય કે માના દર્શન કર્યા. અને અમે અને ઘણી વખતે મને હું કહું છું ને કુળદેવી મારા ઉમિયા માતા છે, પણ વિશેષ શ્રદ્ધા મા ઉપર છે, અંબાજી માતા. અને હું મોટે ભાગે પૂનમ કે એવું મોટું માતાજીનું હોય એટલે અહીં માના છેક દર્શન કરવા દરેક વખત અંબાજી ન પણ જઈ શકીએ તો અહીં ઘિયોડ ગામ છે અહીં ચિલોડાથી આગળ, ત્યાં માતાજીની જ્યોત છે અંબા માતાની, તો વિશેષ મહત્ત્વ ત્યાં છે એટલે અમે જતા હોઈએ છીએ. તમે જ્યારે રિસર્ચ કરતા હતા ત્યારે ત્યાંથી તમે ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા હશે, અને એક હર્બેરિયમ કરીને એક બુક આવે છે જેમાં તમે પ્લાન્ટના સેમ્પલ્સ લો અને એને દબાઈને મૂકો, એને પ્રિઝર્વ કરો, જેનાથી જો એ પ્લાન્ટ એ જંગલમાંથી કે એરિયામાંથી જો એન્ડેન્જર થઈ જાય, એન્ડેન્જર એટલે વિલુપ્ત થઈ જાય, તો પણ તમારી પાસે એનો ડેટા રહે. તો એવા કોઈ ડેટાનો બંડલ કે એવું કંઈક છે તમારી પાસે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કલ્પભાઈ. પહેલાં તો તમને કહીશ કે તમે કહ્યું કે ફોટોગ્રાફ્સ આવા કોઈ લીધા હતા, તો તમને કહેતા આશ્ચર્ય થશે. અને અમે ખૂબ હાર્ડ વર્ક કર્યું છે કે એ જમાનામાં મારી પાસે કેમેરા હતો, બરાબર, પણ એમાં ડિજિટલ કેમેરા નહોતો. એટલે પેલા રોલ તમને યાદ હોય તો રોલથી ડેવલપિંગ કરાવવું પડે અને એની પ્રિન્ટ કાઢવી પડે. તો એવા હજારો ફોટોગ્રાફ્સ અમે લીધેલા છે. અને ત્યાર પછી અમારા ગાઈડ એ સિલેક્ટ કરે, અને સર તો મોટાભાગના, અમને એંગલ એટલો બધો હતો નહીં તો મોટાભાગના રિજેક્ટ કરે કે એ પણ એ વખતે જોઈશું અને એમાંથી ભાગ્યે જ જે સિલેક્ટ થયા હોય. બીજો પ્રશ્ન બહુ સરસ તમે પૂછ્યો કે ફોરેસ્ટ છે એટલે ફોરેસ્ટ ઓછા થતા, પાંખા જંગલો થતા જાય છે. જે કાંઈ ટક્યા છે એ બધા વનવાસી અને આદિવાસીઓના લીધે એ પ્રોટેક્ટ કરે છે. મેં આપણે કહ્યું બહુ સરસ મજાનો ટોપિક ડિસ્કસ કર્યો, સેક્રેડ ગ્રુવ્સ વગેરે. તો મેં કહ્યું પ્રમાણે એક પ્રકારના પવિત્ર ઝાડી અથવા નાનું જંગલ એ રીતે પ્રોટેક્ટ કરે છે કે ગમે તે રીતે એ લોકો દે આર કેરિંગ. અત્યારે પણ એ લોકો બહુ સરસ રીતે એને સાચવે છે. તો આ બધા જ જે નમૂનાઓ છે મારા સ્ટડી દરમિયાનના, એ બધા જ અમે ત્યાં જ્યારે અભ્યાસ કરતો હતો એ વખતે લાવી અને એને સાચવતા હતા. અને ઘરે એને સૂકવણી પહેલાં કરવી પડે. તમે સરસ જે વાત કરી હર્બેરિયમ, તો હર્બેરિયમ વિશે હું થોડીક દર્શકોને વાત કરીશ કે હર્બેરિયમ શું છે. તો જેમ ઝૂમાં પ્રાણી સંગ્રહાલય આપણું છે કે પ્રાણીઓને રાખવા માટેનું ચોક્કસ સ્થાન, એમ વનસ્પતિ જે છે એને વર્ષો સાચવવા માટેનું અને ચોક્કસ પ્રકારના એના મેઝરમેન્ટમાં એને સાચવી અને
પોઈઝનસ કરી અને વર્ષો વર્ષ જે રાખવાની જે પત્ર અથવા એને જે કાગળ છે એને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. એકચ્યુઅલી ગ્રીક વર્ડ છે. મેં મારા ફોરેસ્ટમાં 434 જુદી જુદી સ્પીસીસના આવા હર્બેરિયમ સીડ્સ બનાવે છે. દરેકના 3 મિનિમમ એવો નિયમ હતો અમારે એ વખતે. તો 1200 કરતાં પણ આવા વધારે હર્બેરિયમ સીડ્સ મેં બનાવેલા. અને હું અત્યારે કહેવાનું નહીં ભૂલું કે એ બધા જ જે નમૂના લાવતો હું, અને હું તો જોબ કરતો. મારા એ વખતે નવા મેરેજ થયેલા. તો મારા વાઈફ જે છે એ તો MA ગુજરાતી થયેલા છે, પણ એમને આવું આર્ટનો શોખ, અને ખાસ કરીને હર્બેરિયમ સીડ્સ બધા જો એમણે મોટાભાગે બનાવ્યા મારા PhD રિસર્ચ દરમિયાનના, તો મારા વાઈફ ચેતનાએ બનાવ્યા છે. એ હું અત્યારે એમને ખાસ કરીને એમનો આભાર માનીશ. એ જુદા જુદા બધા જ પ્રકારના હર્બેરિયમ સીડ્સ એમને સાચવ્યા. નોટ ઓનલી ધેટ, મારો એક નાનો બાબુ પણ હતો એ વખતે. તો એને સાચવીને, એ કારણ કે પોઈઝનસ કરવા પડે, આપ જાણો છો એ પ્રમાણે લાંબા સમય સુધી સાચવવાના હોય, તો એને ખાસ કરીને મર્ક્યુરી ક્લોરાઇડથી એને ખાસ કરીને ડીપ કરી અને એને જાળવવાના હોય. તો એ બહુ પોઈઝનસ મટીરિયલ હોય છે. તો એ ગ્લવ્સ પહેરી અને ઘરકામ કર્યા પછી જ્યારે ફ્રી પડે ત્યારે બધા જે નમૂના એ સાચવે અને એની હર્બેરિયમ સીડ્સ બનાવતા. એ રીતે એમનો ખૂબ સિંહ ફાળો છે મારા જીવનમાં. મારા PhD રિસર્ચ દરમિયાન એમણે ખૂબ મહેનત કરી અને મદદ કરી છે. તો આવા બધા જ હર્બેરિયમ સીડ્સ એ બધા અમે સરદાર પટેલ યુનિવર્સિટીમાં બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં, જ્યાં અમે PhD કરતા હતા, ત્યાંના બધા જ એની અંદર સાચવેલા છે. કોઈ પણ માણસને ત્યાં જોવા હોય તો એનું મંજૂરી લઈ અને ત્યાં જોઈ શકે છે. એક દિવસ પહેલાં જ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ગયો, અને તમે તો વનો સાથે, વનસ્પતિ સાથે ને એના વિજ્ઞાન સાથે જોડાયેલા છો. સો આજકાલના યુવાનો માટે અને દેશના દરેક વ્યક્તિ માટે પ્રકૃતિ તરફથી તમારો કોઈ મેસેજ હોય તો જણાવો. હું ચોક્કસ કહીશ કે અત્યારની આ જે જનરેશન છે ખૂબ જ ટેલેન્ટેડ છે. અમારે એ સ્વીકારવું જ રહ્યું કે એ લોકો અત્યારે બહુ સ્માર્ટ છે, કારણ કે એમની પાસે જે ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવાનો છે એ બધા જ સ્માર્ટ છે. એટલે એમને બી અવેર થવું અને સ્માર્ટ રહેવું જરૂરી છે. નોટ ઓનલી ધેટ, અમે તો આના સાથે સંકળાયેલા છે એટલે કહીશ. પણ મોટે ભાગે તમને કહું કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે શું કામ આપણે ઉજવવો જોઈએ, હું એવું કહીશ. એનાથી થોડું જુદું કહીશ કે બધા જ ડેઝ બધા એન્વાયરમેન્ટ ડે છે. આપણે ત્યારે આવા બધા ડે ઉજવવા પડે છે કે જ્યારે આપણે એના વિશે જાણતા નથી અને અવેરનેસ નથી, અને નાશ થતી વનસ્પતિઓને ફક્ત આપણે ફોટા પડાવવા પૂરતી રાખી છે. હું ચોક્કસ અત્યારે કહીશ કે નાના ફંક્શનો અનેક થાય છે. કોઈને ક્રિટિસાઇઝ કરતા નથી, કોઈ પાર્ટીને આપણે કે કોઈ ગ્રુપને, પણ ફોટોગ્રાફ્સ લેવડાવે છે, પ્લાન્ટેશન કરે છે, સરસ મજાના ફોટા પડાવે છે, ન્યૂઝપેપરમાં આવે, ટીવીમાં આવે, અને પછી 20% એની અંદરથી એ પ્લાન્ટ એ વૃક્ષ સુધી પહોંચે છે. મારી પાસે ઘણા બધા આવા ઓબ્ઝર્વેશન્સ છે, હું પણ એમાં આવી ગયો. પણ જુદી જુદી પ્રકારની જે સ્કૂલો છે, કોલેજીસ છે, એની અંદર સ્પેશિયલ આવા એન્વાયરમેન્ટ ડે ઉજવેલો વાંધો નથી, પણ ફક્ત ફોટોગ્રાફ્સ લેવા પૂરતા નહીં. પણ હું એવું, મારી જે સોચ છે એ તમારા આગળ હું શેર કરવા માગું છું કે દરેક ચોક્કસ ગ્રુપને એ દત્તક આપી દેવા જોઈએ પ્લાન્ટ. અને જેમ આપણે એને કહીએ કે આ પ્રોજેક્ટ તને આપ્યો બેટા, એવી રીતે ભલે 5ના ગ્રુપમાં 5 વનસ્પતિઓ આપો કે 2 વનસ્પતિ આપો. એ કોલેજ કેમ્પસ કે જે સ્કૂલમાં ઉછેરે અને જે 3 વર્ષ 5 વર્ષ જે ભણે ત્યાં સુધી એની કેર કરે. નોટ ઓનલી ધેટ, એ સરસ મજાનું ક્યાંક જોબ સેટલ કરે તો પણ એ વનસ્પતિ, એ તમે કહ્યું કે આ મોવડો તારે ઉછેરવાનો છે, 5 વર્ષનો મોવડો થાય એટલે એને એ જોવા આવે, અને એના વિશેનું જે કંઈ મેન્ટેનન્સ કદાચ ત્યાંથી તેને સ્કૂલ કોલેજ છોડી દીધી છે, પાણી પાવાથી માંડી અને જે કાંઈ ખાતર પાણી કરવું પડે એ બધાનું એ જો અવેરનેસ એટલી આવે દરેક વ્યક્તિમાં, તો હું માનું છું ત્યાં સુધી આવા ડેઝ ઉજવવા ના પડે. અને દરેક વ્યક્તિ જો, બીજું એક સજેશન ખાસ કહીશ કે બર્થડે આપણે ઉજવીએ છીએ, હજારો રૂપિયા કેક કાપવામાં અને સેલિબ્રેશન બીજા વગેરે કોઈ પણ ફાસ્ટફૂડ ખાઈ અને મિત્રો સાથે આપણે ફિલ્મ જોવા જઈએ કે એન્જોય કરીએ છીએ, વાંધો જ નથી, કરો તમે. મારું એક સજેશન ખાસ એ છે, હું તો મારા નેચર ક્લબ કોલેજમાં ચલાવું છું, એ મારા વિદ્યાર્થીઓને કહું છું કે ગમે તેની બર્થડે હોય, આપણા પપ્પાની બર્થડે હોય, ફેમિલીમાં કોઈની હોય, રિલેટિવ્સની હોય કે પડોશીની હોય કે ફ્રેન્ડ્સની હોય, તમે એક સરસ મજાનું નાનું પોટ, પ્લાન્ટ કરેલું પ્લોટ, ઓરિજિનલ પોટ તે એને ગિફ્ટ કરશો
એનો ડોરબેલ વગાડીને આંટી કે અંકલને કહો કે હેપી બર્થડે અને એક સરસ મજાની ટેગ એનું કરીને લેબલ કરેલું આપશો તો કલ્પભાઈ ચોક્કસ મને ખાતરી છે કે જે કેક કાપવાનો એને આનંદ હશે એના કરતાં જે તમારું નાનું ઉછેરવાનું પોટ જે આપેલું હશે એને નાની નાની કુંપાળો જે ફૂટશે એ જોઈને વર્ષો સુધી એ સાચવશે. અને મને ચોક્કસ ખાતરી છે કે આવું કરવું જોઈએ. ભલે તમે સેલિબ્રેશન કરો એનો વાંધો નથી, પણ એને આ રીતે એક જન આંદોલનના સ્વરૂપમાં દરેક વિદ્યાર્થી, દરેક સોસાયટી, દરેક રાજકારણી જો થોડુંક ધ્યાન આપે અને દરેક પોતાના આવા જુદા જુદા ડેઝ હોય જીવનમાં અને એ ડેઝ વખતે આવા પ્લાન્ટેશન કરે, એનાથી થોડુંક બીજું એ કહું, બહુ મોટી ઉંમરના માણસો જ્યારે ગુજરી જાય દરેકના ઘરે એ પ્રસંગ આવતો હોય છે, એ વખતે એની યાદગીરીમાં જ્યારે આપણે ઘણી જગ્યાએ તમે જુઓ તો બેસણામાં ગયા હોય તો જુવાર આપે છે, નાની નાની દીવીઓ આપે છે, બરાબર. ઘણી વખતે નાની ગીતા એક પુસ્તક આપે છે. હું એવું માનું એઝ એ બોટનિસ્ટ, બધે શક્ય નથી હું કહું એ, પણ એવું કરવામાં આવે કે નાના નાના આવા તુલસીના મજાના કુંડા અથવા નેસ્ટિંગ માટેના નાના નાના એવા માળા ચકલીઓ માટેના. તમને ખબર છે કે સ્પેરો ડે હવે ઉજવવા પડે છે આપણે, ચકલીઓ બહુ ઓછી થઈ ગઈ છે. અથવા એવા જે ખાસ બાયોડાયવર્સિટી જીવંત રાખે અથવા એને કંઈક અવેર થાય એવું લોકોને આપીએ તો હું માનું છું ત્યાં સુધી એ દિવસો દૂર નથી કે ફરી આપણે પાછું ગ્રીન બેલ્ટ ઊભો કરી શકીએ. એટલે આ તબક્કે મારે એટલું કહેવું છે મનોમંથન આપની યુટ્યુબ ચેનલના માધ્યમથી કે આવા નાના નાના પ્રસંગોએ એકબીજાને નાના પ્લાન્ટ આપવાનું રાખીએ અને એ કેર કરવાનું રાખીએ તો ધીમે 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 એક આખી ઝુંબેશ જો ચાલશે તો સરસ મજાનું પાછું ગુજરાત આપણું ગ્રીન થાય. જો ગુજરાત ગ્રીન થશે તો આપણો દેશ પણ ગ્રીન થશે, એ મને ચોક્કસ ખાતરી છે. એટલે પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું બહુ જરૂરી છે. બિલકુલ. તમે એક રાજકારણની વાત કરી, વોટ બેંક આજકાલ એરપોર્ટ કેટલા બને એના ઉપર લેવામાં આવતું હોય છે કે રોડ કેવા સારા બન્યા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું બન્યું. એન્વાયરમેન્ટ ઉપર એ દિવસ કેટલો દૂર છે કે એન્વાયરમેન્ટ ઉપર વોટ બેંકમાં મત માગવામાં આવશે? એ ચોક્કસ તમે કહ્યું એવું શક્ય છે, પણ છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ છે કે રિસ્પેક્ટેડ આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ એ આ બાબતમાં ખૂબ અવેર છે, વિકાસની વાતો કરે છે. ઘણો બધો વિકાસ પણ એમના જે નેતાગીરી નીચે આપણે જોયું, ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ ઝુંબેશ ઉપાડેલી છે કે નો ડાઉટ આપણે બે વસ્તુ જોવી પડે કે વિકાસ કરવો હોય એટલે અનેક જગ્યાએ આપણે એનું વૃક્ષોનું નિકંદન અથવા કટ કરવા પડે, પણ એ એટલા બધા અવેર છે. અને એમને આવ્યા પછી ઘણી બધી જગ્યાએ હું તમને ઘણા બધા નામ લિસ્ટ કરાવી શકું કે એવા બધા વનો પ્રસ્થાપિત કરેલા છે. એનું એક સુંદર મજાનું ઉદાહરણ તમને આપું તો 2004માં સાહેબે પુનિત વન એસ્ટાબ્લિશ કરેલું છે ગાંધીનગરની અંદર. એની અંદર અત્યારે કલ્પભાઈ તમે જાઓ સાંજે તો નંદનવન જેવું લાગે છે. અનેક એવી ઔષધીય વનસ્પતિઓ, નોટ ઓનલી ધેટ, ખાસ કરીને નક્ષત્રવન, રાશિવન, એવા જુદા જુદા થીમ સાથેની એ લોકોએ ઊભી કરેલી છે અને એને સરસ મેન્ટેન કરે છે. તો વૃદ્ધો, આબાલ વૃદ્ધ સૌ ત્યાં જઈ અને એન્જોય કરે છે, વોકિંગ કરે છે. એવા તો એકલા ગાંધીનગરમાં નહીં, અંબાજીથી માંડી સાહેબે અનેક જગ્યાએ આવા વનો ઊભા કરેલા છે અને સરસ રીતે મેન્ટેન થાય છે. એટલે સરકાર પણ ધારે તો બધું જ કરી શકે. અત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે કે પોતાના ગામમાં એવા 5 આવા વૃક્ષો, હું મારી વાત કરું તો સહેજે અસ્તાને નહીં ગણાય. છેલ્લા ઘણા સમયથી જ્યારે હું રિસર્ચ કરતો હતો ત્યારથી મારા ગામમાં પણ, મહેસાણા પાસે આવેલું સોનેરપુરા ગામ છે મારું નાનકડું ગામ, અને એની અંદર પણ જે ઉપયોગી વનસ્પતિઓ છે એ હું જ્યારે જે ઠાકરડા કોમ્યુનિટી છે કે જે ખાસ કરીને ઓછું એજ્યુકેટેડ હોય છે એ છતાં એ લોકોને કહું કે આ કાપવાનું નથી, આ પીળિયાની દવા છે, કમળાની દવા છે, આ દવગોળી વનસ્પતિ છે તો વાની દવા છે, તો એ લોકો મારા કરતાં પણ એને સાચવે છે. અને કે સાહેબે ના પાડી છે, આને કાપવાનું નથી. અને મને જણાવતા આનંદ થાય આપને કે એ લોકોને બીજી જગ્યાએ પણ ક્યાં કોઈને આવો એમના સગા સંબંધીઓમાં આવો કોઈ ડિઝીઝ થયો હોય તો એને એ ઔષધિને ત્યાં પહોંચાડે છે. અને આ રીતે પણ મારું જ્ઞાનને હું શેર કરું છું. એમ હું જે કરું છું એ બધા કરી શકીએ આપણે. એટલે દરેક ગામમાં આવા યુવાનોએ થોડુંક ઝુંબેશ ઉપાડી અને પોતાના વતનમાં અથવા જ્યાં મિત્રના વતનમાં બર્થડે વખતે એવું એક સંકલ્પ લઈએ આપણે કે 5, વધારે નહીં, 5 વૃક્ષો 5 મિત્રોને મારે ગિફ્ટ કરવા છે. ભલે 500 રૂપિયા ખર્ચો થાય, બીજો આપણે ઘણો બધો ખર્ચો કરતા હોઈએ છીએ. અને ખાલી આપી દેવા પૂરતું નહીં, એ ભલે એના ઘરે જઈને વાવે, એના દાદાના ઘરે જઈને વાવે કે મામાના ઘરે જઈને વાવે કે એના પોટમાં વાવે નાનો છોડ હોય તો,
પણ એને ઉછેરે અને એને આપણે એની રિપોર્ટિંગ કરાવવાનું કે ભાઈ 2 વર્ષ પછી કેવડો છોડ રહ્યો કે નહીં. એટલે એ રીતે જો જાગૃતિ આપણે ફેલાવીશું તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવા નહીં પડે. બધા જ ડે આપણા એન્વાયરમેન્ટ ડે હોય એવી હું આ ખાસ કરીને તમારી ચેનલના માધ્યમથી અપીલ કરવા માગું છું દર્શકોને. અને ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં દરેક પોતાનું વૃક્ષનું મહત્ત્વ સમજે અને પ્રાઇમરી ખાસ કરીને સ્કૂલોથી માંડી કોલેજીસ સુધી પણ આવા ડેઝ જુદા જુદા સેલિબ્રેટ કરવામાં આવે અને આવી ક્લબો નેચર ક્લબ જેવી ઇકો ક્લબ વગેરે બનાવી અને ફરજિયાતપણે એનું માર્ગદર્શન આપી અને વૃક્ષો ઉછેરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી ગ્રીન બેલ્ટ થતાં વાર નહીં લાગે ગુજરાત. આપણે વાતચીતના અંત તરફ વધીએ તે પહેલાં હું તમારા પાસેથી થોડા નામ જાણવા માગીશ એવી પ્લાન્ટ સ્પીસીસના, એવી વનસ્પતિઓની જાતના કે જે છેલ્લા 10 વર્ષમાં કાં તો ઓછા થઈ ગયા છે નેચરલ બેલ્ટમાં, જંગલોમાં, કે પછી વિલુપ્ત થઈ ગયા છે અને જે આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ કામના હતા પણ હવે એટલા અવેલેબલ નથી, જેનાથી તો આપણે એવો મેસેજ સ્પ્રેડ કરશું કે એરા પ્લાન્ટ્સ વાવવા વધારે જરૂરી છે. તો એવા કોઈ પ્લાન્ટ તમે જણાવી શકો? ઘણી બધી સ્પીસીસ છે કલ્પભાઈ. ખાસ કરીને અંબાજી ફોરેસ્ટમાં મેં મારા કાર્યકાળ દરમિયાન જોઈ ઉજીનિયા ઉજીનેન્સિસ કરીને છે, તણજ કરીને વનસ્પતિ છે. એ ફેબેસી ફેમિલીનો પ્લાન્ટ છે. એ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું એ વખતે મેં જ નમૂનો એનો લીધેલો. એના પછી મારું જ્યારે ટેન્યુઅર પૂરો થવા આવે રિસર્ચનો, એના પછી હું ઘણી વખતે એ ફોરેસ્ટમાં વિઝિટમાં એ જ જગ્યાએ હું ગયેલો છું, પણ આઈ હેવ નોટ સીન. એટલે એવા ઘણી બધી એવી સ્પીસીસ છે કે જે ઘણા બધા 10 વર્ષમાં ઘણી લુપ્ત થતી હોય. બીજું એક ઉદાહરણ હું તમને આપી શકું કે હું જ્યારે ગુજરાત કોલેજમાં હતો ત્યાં પણ ગોયકમ ઓફિસિનાલિસ, ગમ ગોયકમ કરીને એક ઝાયગોફાઇલેસી કુળની વનસ્પતિ હતી. એના આખા રાજ્યમાં બહુ જ ઓછા ઝાડવા છે. એ અત્યારે ગુજરાત કોલેજની અંદર એ છે. એવી અનેક વનસ્પતિઓ જે છે એ રેર સ્પીસીસ તરીકે એના ખાસ કરીને બીજું એક એડેન્સોનિયા ડિઝિઝાટા રૂખડો કરીને એક વનસ્પતિ છે. એ પણ અત્યારે બહુ જ ઓછા વૃક્ષો એના ગુજરાત રાજ્યની અંદર રહ્યા છે. એટલે આ તબક્કે હું કહીશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મેં ઘણી વખતે લખેલું છે, કહેલું છે કે આવી જે લુપ્ત થતી જે વનસ્પતિઓ છે એના સીડ્સ ગમે ત્યાંથી મેળવી અને એને ગ્રો કરી અને મેક્સિમમ સ્કૂલ લેવલ કોલેજ લેવલે એને આપો તમે અને એને ફરીથી પાછા આપણે નેચરમાં લાવીએ. મારો છેલ્લો પ્રશ્ન છે, એવી ઘણી બધી પ્લાન્ટ સ્પીસીસ હોય છે કે જે માણસો માટે ઉપયુક્ત નથી, કે જેના ફૂલ એવા હોય છે કે જેની પરાગરજ એવી હોય છે જેના કારણે એલર્જન્સ સ્પ્રેડ થતા હોય છે, કે જે સરકારે રિસર્ચ કર્યા બાદ એવું આપણને કીધેલું હોય છે કે આ પ્લાન્ટ સ્પીસીસ જો તમારા આસપાસ હોય તો એને ના રાખવી અને હટાવી દેવી, કાં તો એરી વાવવી જ નહીં પહેલી જગ્યાએ. ઇન્વેસિવ સ્પીસીસ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો એવી કોઈ પ્લાન્ટ સ્પીસીસ કરી જેના દ્વારા તમે ગુજરાતની પ્રજાને કે ઇન્ડિયાની પ્રજાને એવું કહેવા માગો કે આરી બને એટલું ઓછી વાવી, તમારી આજુબાજુ કોઈ ઉગેલી પણ હોય તો એને કઢાવી નાખે? હું એવું માનું છું કે એઝ અ બોટનિસ્ટ કે કોઈ પણ વનસ્પતિ યુઝફુલ નથી એવું નથી. કંઈક ના કંઈક એનો કોઈ પણ ભાગ વનસ્પતિનો ઉપયોગી હોય છે. પણ માનવજાત એટલી સ્વાર્થી હોય છે. એ તમે પ્રશ્ન કર્યો એ બહુ સરસ કર્યો, એનો જવાબ તો હું આપીશ. એ પહેલાં હું એક બીજી વાત એડ કરવા માગીશ કે હું જ્યારે મારું રિસર્ચ કરતો હતો દરમિયાન જિમ્નોસ્પોરિયા ખાસ કરીને એક વનસ્પતિ આવે છે. એ વીકળો કરીને એને ઓળખવામાં આવે, ગામડાઓમાં એને કંકાળો તરીકે પણ ઓળખે છે. એનો જો જ્યુસ પીવામાં આવે, ફ્રેશ લીવ્સ એના જ્યુસ અથવા તો એની નાની બ્રાન્ચીસ એને ચાવીને ખાવામાં આવે તો જોન્ડિસ જેવો ભયાનક રોગ પણ મટે છે ઇનિશિયલ સ્ટેજમાં, કારણ કે એ લીવર ઉપર સીધી અસર કરે છે. ગામડાઓમાં જે કોઈ પણને આ તકલીફ થઈ હોય, મારું પોતાનું એક્સપિરિયન્સ છે. મારા ગામમાં એક પૂજારી બેન હતા, એમને આવો જોન્ડિસ થયેલો. તો મારા મોટા બાપુજી સ્વર્ગસ્થ બાપુજીએ એ વખત કહેલું કે ભાઈ આવે તો એને ખબર છે આ દવાની. તો હું જ્યારે ગયો એ વખતે કહ્યું કે આવી વનસ્પતિ આવી જાણો છો તમે? તો આ જાણું છું. પછી ગામમાં અમે 2-3 મિત્રો ગયા તો અમારા જ ગામમાં આ બધી વનસ્પતિ ઉગતી હતી. તો એમને એના દીકરાને મેં કહ્યું કે તું આ રોજ મમ્મીને 3-4 દિવસ સળંગા જ્યુસ આનો દિવસમાં 3 વખત આપો તો ફરક પડી જશે. તો એક સેટરડે એમણે જે રિપોર્ટ કરાવેલા, બીજા સેટરડે જોયું તો એમડી ફિઝિશિયન ડૉક્ટર મહેસાણાના હતા, એ અવાક બની ગયા કે આવું કોણે બતાવ્યું તમને? આ તો નીલ થઈ ગયો તમારો જોન્ડિસ. આ વાત હું એટલા માટે કરું છું કે આ જ વસ્તુ મેં ગાંધીનગર શહેરમાં મેં 1-2 મિત્રોને બતાવેલી. તો અક્ષરધામ જોડે આ એક વીકડાનો છોડ હતો.
તો એ લોકોને મેં 2-3 જણને બતાવ્યું, એના પછી ત્રીજા ચોથી વ્યક્તિને બતાવવા જોઈએ, પહેલાં તો એને નાશ કરી દીધો છે. એટલે શહેરના લોકો અને ગામડાના લોકોમાં આટલો તફાવત છે. એટલે મારે આ તમારા માધ્યમથી એટલું કહેવું છે, તમે એનો ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગ કરો, વાંધો નથી, પણ એવી રીતે ના કરો કે જેને નુકસાન થાય, અથવા એવા સ્વાર્થી આપણે ના બનીએ કે આપણા બાપુજીને કે આપણી દીકરીને કે આપણા વાઈફને થયું, બીજાનું જે થવું એ થાય, લાવશે ગમે ત્યાંથી, એવું ન કરીએ. લીવ્સની જો જરૂરી હોય તો લીવ્સ થોડાક લઈએ, પાછી ડાળીઓ જરૂર હોય તો ડાળી લઈએ, અને જેટલી જરૂરી હોય એટલી લઈએ. એટલે આ તબક્કે મારે એ કહેવું ખાસ તમને કે આ દરેકે પોતાને ધ્યાન રાખવું જોઈએ, એનો કેટલી માત્રામાં ઉપયોગ કરવો અને એને સાવ નષ્ટ ના કરી દેવું. એટલે મનોમંથનના જ્ઞાન મંચ પર આવવા બદલ અને તમારું નોલેજ શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ કલ્પભાઈ, અને તમને પણ આ યુટ્યુબ ચેનલ શરૂ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આપ ખૂબ જ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. સર સાથે વાત કરીને મારો પોતાનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો મિત્રો. પોડકાસ્ટ ક્યારેક ફ્લોના સ્ટેટમાં એક આવી ગયો, એ મને તો ધ્યાન ના રહ્યું, અને જે પણ પ્રશ્નો હતા એક રીતે મારા અંદરથી જ નીકળી જતા હતા. મારી ક્યુરિયોસિટીને દૂર કરવા કે મારી જિજ્ઞાસાને દૂર કરવા એ પ્રશ્નો હતા. એટલે મને તો હવે ખ્યાલ નથી કે તમને કેવો લાગ્યો પોડકાસ્ટ. સો મને તો કમેન્ટમાં જે દેખાશે તો મને કમેન્ટ કરીને જણાવજો કે કેવો રહ્યો. અને તમારું કોઈ નેક્સ્ટ પોડકાસ્ટનો કોઈ ગેસ્ટ હોય, જે એવું કોઈ હોય વ્યક્તિ કે જેને તમે ઇન્વાઇટ કરવા માગતા હોય, કે તમે ખુદ તમારામાં પોતાનામાં એવું કોઈ નોલેજ હોય કે જે તમે લોકો સાથે શેર કરવા માગતા હોય, તો મને ખાલી કમેન્ટ કરીને જણાવજો. કાં તો પછી મારા આઈડીઝ મેં લખેલા છે, ઇન્સ્ટાગ્રામ આઈડીઝ, કે પછી ચેનલના ઇન્સ્ટાગ્રામ આઈડીઝ મેં લખેલા છે, તો તમે એમાં પણ મને DM કરી શકો. ખૂબ ખૂબ આભાર.